કરવાનું છે. અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ અને અંગીકૃતૌ સમર્યાદો નામદ્વય આજે નામદ્વયનું શરૂઆત કરવાની છે ફરીથી. તો રેકોર્ડિંગ ચાલુ છે ને? બીરેનભાઈ આવ્યા છે તો હું ચાલુ કરું રેકોર્ડિંગ. ચાલુ છે. હા, રેકોર્ડિંગ ચાલુ છે. ઓકે ઓકે ઓકે, સોરી. ના ના, ઓકે, તો થેન્ક યુ. ઓકે, નોનો ગોકુલનાથજી થી શરૂ કરીએ આપણે. તો સોરી, નनु પુષ્ટિમાર્ગીય ફલ સિદ્ધાવપી સર્વત્યાગ પૂર્વકમ સર્વાત્મ ભાવાદિકમ સાધનત્વેન શ્રૂયતે. તત્કથમ આચાર્ય પ્રકટિત માર્ગે કેવલ આચાર્ય અંગીકૃતા અંગીકાર માત્રેણૈવ તત્ફલ સિદ્ધિः इति चेत् तत्र आहुः अंगीकृत्यैव गोपीश वल्लभीकृत मानवः અને અંગીકૃતૌ સમર્યાદઃ. હવે ગઈ વખતે આપણે જે નામ જોયા ભક્તિ માર્ગાબ્જ માર્તંડ અને સ્ત્રી શુદ્રાદ્યુતિક્ષમ, તો ત્યાં ભક્તિ માર્ગ જે છે એ પ્રકટ કરતા વિસ્તાર કરતા મહાપ્રભુજી છે. અને તત્પશ્ચાત જે ઉદ્ધાર જે છે એના કેવલ પુરુષ ઇત્યાદિ નર ઇત્યાદિ વર્ણાશ્રમ ઇત્યાદિ પણ કિંતુ સ્ત્રી શુદ્ર ઇત્યાદિ નો ઉદ્ધાર, એ બધું આપણે છે. હવે એ જ લાઈન ઓફ થોટ ની અંદર હવે એ કહી રહ્યા છે, આ ગોકુલનાથજીની ટીકા છે આપણી. લાઈન ઓફ થોટમાં એ કહી રહ્યા છે કે ભાઈ આજે પુષ્ટિમાર્ગીય ફલ છે, એટલે કે પુષ્ટિ માર્ગીય ફલ. હવે એને સિદ્ધ કરવું હોય, કારણ કે તમે કહી દીધું કે ભક્તિ માર્ગ અબ્જ માર્તંડ, ભક્તિ માર્ગના અબ્જ છે, ભક્તિ માર્ગ રૂપ અબ્જના માર્તંડ છે, એમ કહી દીધું. ઠીક છે, તો હવે એ ભક્તિ માર્ગનું ફલ સિદ્ધ કરવું હોય તો કેવી રીતે સિદ્ધ કરવું ફલ? તો ત્યાં ફલ સિદ્ધિ માટે કહી રહ્યા છે કે ભાઈ ફલ સિદ્ધિ માટે તો ઘણું બધું કરવું પડે. પુષ્ટિ માર્ગીય ફલ સિદ્ધ કરવા માટે શું શું કરવું પડે? બોલો, શું શું કરવું પડે? ષોડશ ગ્રંથમાં પ્રમાણે પુષ્ટિ માર્ગીય ફલ સિદ્ધિ કેવી રીતે? સેવા, સમર્પણ, શરણાગતિ, એવું નહીં મહાપ્રભુજી સિદ્ધાંત નહીં, શું પણ સ્પેસિફિક શું કરવું પડે? અનન્ય આશ્રય. ઓકે, આશ્રય પછી ઠાકોરજીને પધરાની સેવા કરવાની. સેવા, ઓકે, પછી સમર્પણ. એક જ આન્સર, એક જ વ્યક્તિ એક જ આન્સર બોલે. પછી બીજા શાસ્ત્રોનું જ્ઞાન મેળવવું. ઠીક, પછી બીજા કોઈ? પ્રશ્ન સેવા સદા કાર્ય આવી ગયું એ. પછી નેક્સ્ટ અસમર્પિત ત્યાગ, અનન્યાશ્રય અને અસમર્પણ. ઓકે, તો સમર્પણ ઇન શોર્ટ.
એક જ વર્ડ ની અંદર. પછી શરણાગતિ આવી ગયું શરણાગતિ. પછી નેક્સ્ટ શરણાગતિ, સમર્પણ, બીજું કઈ? વિવેક, ધૈર્ય, આશ્રય રાખવો જોઈએ. ષોડશ ગ્રંથ ઠીક, પણ મને ગ્રંથોના નામ નહીં જોઈતા, મને મેઇન પોઈન્ટ્સ જ છે. વિવેકસ્તુ હરિસર્વમ નિજે છાત કરીષ્યતિ એ રીતે. ઠીક, શરણાગતિ ની અંદર આવી ગયું એટલે સેપરેટ કહેવાની જરૂર નથી. નેક્સ્ટ મહાત્મ્ય જ્ઞાન, શરણાગતિમાં આવી ગયું, શરણાગતિમાં આવી ગયું મહાત્મ્ય. શાસ્ત્રમ અવગત્ય મનોવાક દેહ શ્રી કૃષ્ણ સેવ. કૃષ્ણ સેવા આવી ગઈ. પછી નેક્સ્ટ રિપીટિશન થઈ રહ્યું છે. તનુવિત્તજા આવી ગયું તનવિત્ત. હવે રિપીટ કેટલું કરવાનું? આવી ગયું સેવા. ચલો નેક્સ્ટ. ઘરમાં રહીને જ પરિચર્યા કરવી, ઘરમાં રહીને પોતાના પ્રભુની જ સેવામાં આવી ગયું, સેવામાં આવી ગયું. નેક્સ્ટ નિવેદન નું સ્મરણ કરવાનું. અનન્ય આશ્રય, અસદાલાપ, જે 4 અ છે ને એનું. એક મિનિટ બધા રિપીટ કરી રહ્યા છે. બધું રિપીટ ના કરવાનું. બીજા કે ને સાંભળો અને પછી એને રિપીટ નહીં કરવાનું. ખાલી હાઈ લેવલ પોઈન્ટ્સ જ પૂછી રહ્યો હતો કે પુષ્ટિમાર્ગીય ફલ સિદ્ધિ કરવા માટે. કલ્પનાબેન મ્યુટ કરો, અવાજ આવે છે. પુષ્ટિમાર્ગીય ફલ સિદ્ધ કરવા માટે મુખ્ય શું, કઈ રીતે ફલ સિદ્ધ થઈ શકે? તો એમાં છે, તમે ઘણા બધા લોકોએ ઓલરેડી કહી દીધું, શરણાગતિ, પછી સમર્પણ, ભક્તિ, સેવા. 4 થઈ ગયો ને? ગુરુ નો અનન્ય આશ્રય, ગુરુ મેન 4 છે. સમજમાં? તો ઠીક છે. હવે પુષ્ટિ માર્ગીય ફલ સિદ્ધિ જે છે આ બધું કરવાથી થાય છે, પણ મૂળ હજુ એક મેન તો રહી સંબંધ લેવાનો. સર્વાત્મ ભાવ, શરૂઆતનો ભાવ ઠીક છે, પણ હજુ એક મહાપ્રભુજીના સિદ્ધાંત પર ચાલવાનું. તથા સર્વત્યાગ પૂર્વક નો સર્વાત્મ ભાવ. એ તો ઠીક છે, પણ મને પેલા મૂળ જોઈએ. ફર્સ્ટ બિગિનિંગ સ્ટેજમાં શું રિક્વાયરમેન્ટ છે બધાને? એક તો તત્પ્રવણ સેવા, અનન્ય આશ્રય, મહાત્મ્ય જ્ઞાન. મારા વાલા એક મિનિટ, તમે એકનું એક રિપીટ ના કરો મારા વાલા. 4 તો આવી ગયા ને, શરણાગતિ, સમર્પણ, ભક્તિ અને સેવા આવી ગયું. હવે એને રિપીટ ના કરો, રિપીટેશન ના કરો. હવે હું જે પૂછી રહ્યો છું ને, એક મિનિટ, જે હું પૂછું ને એને પ્રોસેસ કરો. જવાબ આપતા પહેલા સીધો જ જવાબ ના આપી દો. 2 મિનિટ 2 મિનિટ શાંતિથી વિચાર કરો. શું પૂછી રહ્યો છું? મૂળની અંદર આ 4 કોઈ વ્યક્તિ ઉપર અગ્રેસર થાય એની ફર્સ્ટ રિક્વાયરમેન્ટ, બિગિનિંગ સ્ટેજની રિક્વાયરમેન્ટ શું છે? પુષ્ટિ માર્ગીય ફલ સિદ્ધ થઈ શકે. નિવેદન કરવાનું. બ્રહ્મસમ. હે રામ, કહ્યું તો ખરું કે સમર્પણની અંદર આવી ગયું. ફરીથી શું કરવા રિપીટ કરો છો? વિચાર કરો. સેવા કરવી, મૂળ કૃષ્ણની સેવા કરવી, પ્રભુની લીલાને ગાવું. વિચારતા જ નહીં, સીધો જ આન્સર આપી દે. હવે એક મિનિટ એક 30 સેકન્ડ માટે વિચાર કરો પ્લીઝ. 30 સેકન્ડ બોલશો નહીં. ક્વેશ્ચન ચતુશ્લોકીમાં જે મહાપ્રભુજીએ કીધું છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ શું હોવું જોઈએ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે કે ભક્ત માટે? એ ફોલો કરવું જોઈએ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ શું હોવા જોઈએ? ધર્મ, અર્થ, કામ, મોક્ષ સમજી ગયો તો એને પુષ્ટિ માર્ગીય ફલ સિદ્ધ થઈ જશે મારા વાલા. એ પ્રમાણે વર્તન કરવું પડશે ને, એ પ્રમાણે આગળ અગ્રેસર થવું. બરોબર. ક્વેશ્ચન શું પૂછી રહ્યો છું હું? વચ્ચે નહીં બોલો. હું આટલી વસ્તુ ધર્મ, અર્થ, કામ, મોક્ષ સમજી જાઉં અને કરું તો મને ફલ મળી જશે? ના, ફલ તો પ્રભુ કૃપા કરશે, અનુગ્રહ કરશે તો જ મળશે. તો એ બોલો ને પેલા. કોણ બોલશે? ફંડામેન્ટલ જીવની ઈચ્છા છે. અનુગ્રહ
નિસાધનતા નહીં, ફર્સ્ટ ફોરમોસ્ટ રિક્વાયરમેન્ટ છે વરણ. વરણ અનુગ્રહ. વરણ ના હોય પછી પુષ્ટિ માર્ગે ફલ સિદ્ધિ કેવી રીતે થશે? ઠાકોરજી પધરાવાના પહેલા. અરે મારા વાલા, હમણાં તો કઉ છું ને, જુદું જુદું બોલ્યા જ કરે છે. વિચાર કરતા નથી બોલતા, પહેલા વિચાર કરો. વરણ વરણ સમજ્યા ને? વરણ એટલે કે નાયમાત્મા છે પ્રવચન ન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન યમય વૈશ્ય પ્રવૃત્તે તેન લભ્યો. બહુ સાંભળવાથી, બહુ ભણવાથી, બહુ અપરસ કરી લેવાથી, બહુ સેવા કરી લેવાથી પ્રભુ જે છે એ જરૂરી નથી કે તમારું વરણ કરે. આ ક્યાં લખેલું છે? ઉપનિષદ ની અંદર છે, કઠોપનિષદ, મુંડકોપનિષદ. તો ફર્સ્ટ અને ફોરમોસ્ટ રિક્વાયરમેન્ટ શું છે? પુષ્ટિ માર્ગીય ફલસિદ્ધિ માટે વરણ 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 વરણ, જેને આપણે બીજી રીતે કહીએ છીએ ભગવાનનો અનુગ્રહ. આવ્યું સમજ? ધવલભાઈ એક બોલો ને શ્લોક થોડું ધીમેથી. અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. એ ના રીતે એ નહીં ધવલભાઈ આત્માના. નાયમાત્મા ચ પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન યમય વૈશ્ય વૃણુતે તેન લભ્યો. આ છે ન અયમ આત્મા. આ આત્મા શ્રવણથી લભ્ય નથી. નાયમાત્મા ચ બલહીનેન લભ્ય, એમ પણ છે. નેક્સ્ટ જ શ્રુતિ છે. અહીં ભાષ્યની અંદર તો આનો એક ડેડિકેટેડ પ્રકરણ આવે છે, અધિકરણ આવે છે. આ નાયમાત્મા ચ બલહીનેન લભ્યો ઇત્યાદિવત. તો ફર્સ્ટ રિક્વાયરમેન્ટ એ છે કે ભગવાનનો અનુગ્રહ, વરણૈક લભ્ય છે. પછી તત્પશ્ચાત વરણ હોય, તત્પશ્ચાત સેવા, સમર્પણ, શરણાગતિ, ભક્તિ વગેરે વગેરે ચક્ર ચાલતું રહે. પણ મૂળ તો ભગવત ઈચ્છા. સમજમાં? અચ્છા, હવે ભગવત ઈચ્છા થઈ ગઈ. હવે સમજે, થોડો વિચાર કરવાનો. પ્રશ્ન પૂછો તરત જવાબ નહીં આપી દેવાનો. રેસ નથી, આ ક્વિઝ નથી કે એમાં પોઈન્ટ્સ મળવાના છે. થોડો વિચાર કરો, પૂછું ને ત્યારે. ઓકે, તો મૂળતઃ અનુગ્રહ અને તત્પશ્ચાત આચાર. ઓકે, હવે બીજો પ્રશ્ન કે આ પુષ્ટિ માર્ગીય છે, એની નિશ્ચિતપણે કઈ રીતે કહી શકાય? નિશ્ચિત 100%. શું થાય તો પુષ્ટિ માર્ગીય છે એમ નિશ્ચિતપણે ખબર પડે? ષોડશ ગ્રંથના વાક્યો જોઈને, બરાબર સમજીને, જલ્દી જવાબ ના આપતા, સમજીને જવાબ આપો. મહાપ્રભુજીના વચન છે, આમ થાય તો કૃતાર્થ થવાય, એવો વચન છે મહાપ્રભુજીના. હિન્ટ બોલો હવે. અહમતા મમતા નાસે સર્વત્ર હા, કૃતાર્થ સ્યાત તદૈવ હિ. વેરી ગુડ. ફરીથી બોલો. યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણે કૃતાર્થ સ્યાત તદૈવ હિ. જ્યારે કૃષ્ણમાં વ્યસન થાય ત્યારે જ કૃતાર્થ થયા ગણાય. હવે વ્યસન કઈ રીતે સિદ્ધ થાય? સેવા કરતા એક મિનિટ. તમે એક જણ બોલતું હોય ને ત્યારે તમે બધા વચ્ચે કેમ ઇન્ટરપ્ટ કરો છો? થોડીક સિવિલિટી રાખો. જ્યારે વ્યક્તિ બોલવાનું બંધ કરે પછી બીજી વ્યક્તિ બોલે. ચલો પ્રેક્ટિસ કરશો આવી રીતે ડિસિપ્લિન ની? ચલો પ્રેક્ટિસ કરો એવી ડિસિપ્લિન કરવાની. ઓકે, ચલો હવે ક્વેશ્ચન જવાબ આપો ને ત્યારે કોઈ વ્યક્તિ બોલતું હોય ને તો વચ્ચે ઇન્ટરપ્ટ નહીં કરો, એને વ્યક્તિને પૂરું કરી લેવાનું, પછી તમે બોલો શાંતિથી. બરાબર છે? ચલો ડિસિપ્લિન. હા બોલો.
બોલો. ત્યારે આપણે બ્રહ્મ સંબંધ લઈને કૃષ્ણની સેવા કરીએ છીએ ત્યારે તનુ વિતજા સેવા કરતા કરતા રુચિ, પ્રેમ, આસક્તિ ને વ્યસન થતા અનન્ય આશ્રય. બસ આ ચલો, ઓકે, વેરી ગુડ. હું મારો ક્વેશ્ચન શું હતો, મને આટલો મોટો આન્સર મળ્યો. ઓકે, ક્વેશ્ચન હતો વ્યસન કેવી રીતે સિદ્ધ થાય? સુતરણ સર્વતો અધિક સ્નેહો ભક્તિ. કેવી રીતે સિદ્ધ થાય? સાધન. વોટ શુડ યુ ડુ? અવ્યાવૃત થઈને કૃષ્ણ અવિરાતો પછી કૃષ્ણ સેવા શ્રવણ આદિ એટલે અવ્યાવૃત થઈને કૃષ્ણનું ભજન શ્રવણ વગેરે કરવા. ઠીક. ષોડશ ગ્રંથ પ્રમાણે કેવી રીતે વ્યસન ભક્તિવર્ધિની પ્રમાણે શું કેવી રીતે વધશે? તાદૃશ્યાપી સતતમ ગેહ સ્થાન વિનાશકમ ત્યાગમ કૃત્વા યથેદસ્તુ તદસ્થાસિક માનસ લભતે સુદૃઢા ભક્તિ સર્વતોપી અધિકાર. ઠીક, વેરી ગુડ. તો કેટલી બધી પ્રોસેસ થી ગુજરવું પડતું હોય છે પુષ્ટિ માર્ગે ફલ પ્રાપ્ત કરવા માટે? કેટલી બધી પ્રોસેસ છે. પહેલી પ્રોસેસ છે વરણ. પ્રોસેસ ની અંદર છે વરણ. અચ્છા, વરણ થાય પછી શરણાગતિ, તત્પશ્ચાત સમર્પણ, સેવા, ભક્તિ, તત્પશ્ચાત પ્રેમ, આસક્તિ, વ્યસન. વ્યસન અવસ્થા સિદ્ધ થાય ત્યારે 101% કન્ફર્મેશન મળે કે આ કોણ છે? પુષ્ટિ માર્ગીય છે. આ કેટલી બધી પ્રોસેસ છે આખી? આટલી બધી પ્રોસેસ છે ને? હા, હવે આ પ્રોસેસ આખી ભાષ્યમાં પણ છે કે કન્ફર્મ કેવી રીતે મળે, ખબર કેવી રીતે પડે કે આ પુષ્ટિ માર્ગીય જ છે 100%? તો 100% તો ત્યારે જ ખબર પડે કે જ્યારે એને વ્યસન સિદ્ધ થાય અથવા સર્વાત્મ ભાવ સિદ્ધ થાય, તો જ તો ખબર પડે, નહીં તો ખબર જ ના પડે. સમજમાં આવી? તો સર્વાત્મ ભાવ સિદ્ધ ના ત્યાં સુધી 100% કન્ફર્મેશન નથી કહી શકાય. હશે, પુષ્ટિ માર્ગીય જીવ હશે, પણ એને બીજા જન્મમાં ફલ પ્રાપ્ત થશે વગેરે વગેરે. 100% તો કન્ફર્મેશન ત્યારે જ કહી શકાય જ્યારે વ્યસન થાય. તો જ તો કૃતાર્થ થયો કહેવાય મહાપ્રભુજીના વચન પ્રમાણે. ઠીક, પણ આની પ્રોસેસ કેટલી બધી છે, લાંબી. તો જો આટલી મોટી લાંબી પ્રોસેસ હોય, અહીંયા શું કહ્યું છે અંદર? સર્વ ત્યાગ પૂર્વકમ અને સર્વાત્મ ભાવાદિકમ સાધનત્વેન શ્રૂયતે. અંડરલાઈન કરો, સાધનત્વેન. એટલે એક સર્વાત્મ ભાવ, ફલરૂપથી પણ સર્વાત્મ ભાવ છે, ફલરૂપા સર્વાત્મ ભાવ, અને એક બીજો છે સાધન રૂપા સર્વાત્મ ભાવ. અને સર્વ ત્યાગ પૂર્વકમ ધનમ સર્વાત્મનામ ત્યાજ્યમ સચેત ત્યક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થે તત્પ્રયુંજીત કૃષ્ણોનાર્થસ્ય મોચક ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ સચેત ત્યક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થે તત્પ્રયુંજીત કૃષ્ણોનાર્થસ્ય વારક. કયામાં છે આ? પંચશ્લોકીમાં. વેરી ગુડ, ચાલો, સરસ. તો ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ વગેરે વગેરે, ત્યાં તો ગ્રહ જ ત્યાજવા લાયક છે એમ કહી રહ્યા છે. અચ્છા, તો પણ ગ્રહ ત્યાગ કરશો તો ગ્રહ સેવા કઈ રીતે કરી શકશો? અવ્યાવૃત થયું. નહીં, ગ્રહ ત્યાગ કરી દેશો તો ગ્રહ સેવા કઈ રીતે કરશો? તો ગ્રહ સેવા નહીં થાય. ગ્રહમ સર્વાત્મના. તો સેવા નહીં. આ કૃષ્ણ ક્વેશ્ચન મારો સમજો. ક્વેશ્ચન શું છે? જવાબ આપતા પહેલા જરા પ્રોસેસિંગ કરો અંદર. મેં ક્વેશ્ચન શું પૂછ્યું? ગ્રહમ સર્વાત્મના. એક મિનિટ. મેં તમને ડિસિપ્લિન કે જયારે બોલતા હોય ત્યારે નહીં વચ્ચે. ગ્રહમ સર્વાત્મના ત્યાજ્ય અથવા ધનમ સર્વાત્મના ત્યાજ્ય. ધમ જે છે એ સર્વાત ડેફિનેટલી ત્યાગવા લાયક છે, પણ જો ન ત્યાગી શકો
તો તમારે કૃષ્ણમાં એનું સમર્પણ કરવું જોઈએ એવું અંદર લખ્યું છે. એવી જ રીતે ગ્રહનો પણ જે છે એ ગ્રહ ત્યાગવા લાયક છે. ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ, બરાબર. સચે ત્યક્તુમ ન શક્ય, જો તમે ગ્રહનો ત્યાગ ન કરી શકતા હો તો કૃષ્ણમાં તેનો સમર્પણ કરો એવું યાદ. તો હવે કોઈને એમ સમજ કે ઓહો એટલે સમજ્યા કે પુષ્ટિ માર્ગીય ફળ સિદ્ધ કરવા માટે થઈને આપણે બધાનો ત્યાગ કરી દેવો, ગ્રહનો પણ અને પતિ પુત્ર ધન ઇત્યાદિ બધાનો ત્યાગ કરી દેવો. તો હવે લફડા થઈ ગયા. તો મારો પ્રશ્ન એ છે કે ત્યાગ કરવો કે ન કરવો, વિચારીને આન્સર આપજો. નેક્સ્ટ. આપણો ભાવ દ્રઢ થઈ ગયો હોય તો ગ્રહ ત્યાગ કરી શકાય. આપણો ભાવ દ્રઢ ન થયો હોય તો આપણે ગૃહ ત્યાગ ન કરાય. ઓકે. કથા પક્ષવાળાને તો ગ્રહ ત્યાગ કરવાનો જ નથી ને, એ કથા પક્ષમાં આવે ને. એ રોજ શું આવે કથા પક્ષમાં? કે ગ્રહમાં સેવા પક્ષ વાળાને તો ગ્રહ મારીએ તો જ સેવા શક્ય બને ને. અને જો આપણે વ્યસન દશાએ પહોંચી ગયા હોઈએ તો આપણે એમ કે બારે જઈએ અને આપણે કોઈનો સંગ ના લાગે, દુસંગ ના લાગે અને આપણે સરસ રીતે આપણે મનન ચિંતન કરી શકીએ એવી અવસ્થા આવી જાય તો જ ગ્રહનો ત્યાગ કરવાનો, નહીતર ન કરવાનો. વેરી ગુડ, સરસ સરસ જવાબ છે. બહુ સુંદર જવાબ આપ્યો. હા ભાઈ, ચલો બીજા કોઈ? ડિસિપ્લિન પોતપોતાની વ્યસન અવસ્થા સિદ્ધ થાય અને ઘર બાધક થતું હોય, અનાત્મ ઘરના લોકો લાગતા હોય તો ઘરનો ત્યાગ પણ તદ અર્થે કે માનસ. વેરી ગુડ, સરસ, વેરી ગુડ. બીજા? ગ્રહ નિવાસ એમ કે ભક્તિનો વિનાશ કરનાર છે એટલા માટે એનું સંગ અને અસમર્પિત એવું એનો પણ ત્યાગ કરવો જોઈએ. ચાલો સરસ, એટલે બધા ખ્યાલ છે. ઓકે. તો હવે આટલી મોટી પ્રોસેસમાં આ ત્યાગ ક્યાંથી આવી ગયો? આવી રીતે આવ્યો ત્યાગ કે જો વ્યસન અવસ્થા સિદ્ધ કરવામાં કોઈ બાધક પ્રતિબંધાત્મક જો ઘર થઈ જતું હોય તો ત્યાગનો છે, બાકી ત્યાગનો વિધાન નથી. બરાબર છે. એક્સેપ્શનલ કન્ડિશન ની અંદર જ ત્યાગનું વિધાન છે. અચ્છા, પણ ત્યાગ પણ કેવો? ત્યાગના પણ પ્રકાર છે. સંન્યાસ નિર્ણયની અંદર ત્યાગના પ્રકારનું વર્ણન છે. કેટલા પ્રકારનો ત્યાગ છે? જ્ઞાન અને જ્ઞાન થઈ ગયા પછી 2 પ્રકારે ત્યાગ કરવાનો. નો, સંન્યાસ નિર્ણય પ્રમાણે બોલો. સંન્યાસ નિર્ણય પ્રમાણે બોલો. કર્મ માર્ગ, ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગના ભેદ સંન્યાસના 3 પ્રકાર. વેરી ગુડ, વેરી ગુડ. કર્મ માર્ગીય સંન્યાસ, ભક્તિ માર્ગીય સંન્યાસ, જ્ઞાન માર્ગીય સંન્યાસ. વેરી ગુડ. એમાં કઈ રીતે આ બધા 3 સંન્યાસ નું સ્વરૂપ એક જ છે કે ભિન્ન ભિન્ન સ્વરૂપ છે? ભિન્ન ભિન્ન છે. ભિન્ન સ્વરૂપ છે. કર્મ માર્ગીય સંન્યાસ, ભક્તિ માર્ગીય સંન્યાસથી સર્વથા અલગ છે. કઈ રીતે અલગ છે એનું સ્વરૂપનું વર્ણન આખું સંન્યાસ નિર્ણયની અંદર વાંચી લે. પણ આ બધી કથા કેમ કરી રહ્યા છે આપણે? કથાનો પોઈન્ટ એ છે કે આટલી પંચાયત અને આટલી માથાકૂટ કરીને તો પુષ્ટિ માર્ગીય ફળ સિદ્ધ થશે, અને થશે કે નહીં એ પાછું કન્ફર્મેશન નથી. કારણ કે વરણ જ ના હોય તો થવાનું જ નથી. અચ્છા, વરણ હોય અને આટલી બધી પ્રોસેસ થી ગુજરીએ આપણે, સેવા સમર્પણ અને વગેરે 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 વગેરે, વ્યસનાવસ્થા સુધી, ને જો વ્યસનમાં પણ જો બાધક થતું હોય તો ગ્રહ ત્યાગ અને સાધન રૂપા સર્વાત્મ ભાવ. હવે આટલી બધી પ્રોસેસ ની અંદરથી ગુજરો ત્યારે તો જઈને તમને પુષ્ટિ માર્ગીય ફળ સિદ્ધ થાય. તો તમે એમ કઈ રીતે કહી શકો કે અંગીકાર માત્ર થી જ ગોપીશ ના પ્રિય થઈ જશે? સીધું સાદું સિમ્પલ આમ એક જ વસ્તુથી કેવી રીતે તમે કહી શકો કે અંગીકૃત્ય ઇવ ગોપીશ વલ્લભીકૃત માનવ? એટલે કે અંગીકાર માત્રથી, એટલે મહાપ્રભુજીના અંગીકૃતિ માત્રથી જ ગોપીશના પ્રિય
થઈ જશો એવું સિમ્પ્લિફિકેશન કઈ રીતે થઈ શકે? આ તો બહુ મોટી કોમ્પ્લિકેટેડ પ્રોસેસ છે. ગોપીશ વલ્લભ ના પ્રિય થવું, ગોપીશ વલ્લભ થવું, ગોપીશ વલ્લભ થવું એ તો કોમ્પ્લિકેટેડ પ્રોસેસ છે. ક્વેશ્ચન થયો ને? ક્વેશ્ચન રેઝ કરી રહ્યા છે. કોણ રેઝ કરી રહ્યા છે? ગોકુલનાથજી. અંગીકૃત્યૈવ ગોપીશ, અંગીકાર માત્ર દ્વારા જ ગોપીશ એવા શ્રી કૃષ્ણ ગોપીશ વલ્લભીકૃત એટલે શું? વલ્લભીકૃત એટલે કે પ્રિય કરવું. માનવ આ દૈવી જીવોને ગોપીશના વલ્લભ એટલે કે ઠાકોરજીના પ્રિય બનાવે છે. શું કરવાથી ઠાકોરજીના પ્રિય બને છે? એસ પર નામ સર્વોત્તમ સ્તોત્રમાં નામ છે અંગીકૃતૈવ ગોપીશ, એટલે અંગીકાર કરવાથી પ્રભુના પ્રિય બને છે. એવી રીતે કોનો અંગીકાર? કોણ અંગીકાર કરે? તો કોણ? ઠાકોરજી જીવનો અંગીકાર કરે ત્યારે મહાપ્રભુ. સર્વોત્તમ સ્તોત્રમાં મહાપ્રભુજીના નામ છે. મહાપ્રભુજી છે. મહાપ્રભુજી અંગીકાર માત્રથી જ જો ગોપીશના વલ્લભ થઈ જતા હોય તો આટલી મોટી જમેલો, આટલા મોટા જમેલા છે જે, એ તો જમેલો તો બહુ મોટો છે. તો એમ કેમ કરવાનું? ક્વેશ્ચન સમજમાં આવી ગયો? પ્રશ્ન? અંગીકાર તો કરે પણ જીવે સાધન તો કરવું જ પડે ને. ના, પ્રશ્ન જવાબ નહીં જોઈતો. અત્યારે જવાબની વિચાર ના કરતા. પૂર્વ પક્ષ ખબર ના હોય, પૂર્વ પક્ષ અને સંશય નહીં દ્રઢ થાય ને તો જવાબની મજા આવે. એટલે અત્યારનો શું પૂછ્યું? સંશય ખબર પડી, ક્વેશ્ચન ખબર પડી, શું રેસ કરી રહ્યા છે? ખબર પડી. બસ જવાબની, હમણાં જવાબની વિચારણા છોડો, હમણાં આનંદ માણો પ્રશ્નમાં જ. એકવાર બોલો ને પ્રશ્ન, એકવાર બોલો ને. હા, આટલી બધી મોટી જમેલો જે છે, આખો પ્રોસેસ પુષ્ટિ માર્ગીય ફલ સિદ્ધ કરવા માટેની, એને સ્કીપ કરીને ખાલી અંગીકાર માત્રથી થઈ જશે ફલ સિદ્ધ. અંગીકૃત્ય એવ ગોપીશ. એમ કેમ? બસ ખ્યાલ આવ્યો કે નહીં? હજુ છે કોઈ ક્વેશ્ચન માં? ક્વેશ્ચન? અચ્છા, ક્વેશ્ચન માં ક્વેશ્ચન હોય તો પૂછજો. લો એમ કેમ કહી દો છો કે આચાર્ય અંગીકાર કરી દીધો તો બધું સરસ, બધું સિદ્ધ થઈ જશે? તો જો બધું સિદ્ધ થઈ જશે તો પછી તો ન તો સેવા કરવી જોઈએ, ન તો શરણાગતિની અપેક્ષા છે, ન તો જ્ઞાનની અપેક્ષા છે. બસ અંગીકૃત્ય એવ ગોપીશ, અંગીકાર માત્ર સમર્યાદ છે. નલા મારા વાલા, પ્રશ્ન ખાલી સમય, આપણો જવાબ નહીં જોઈતો. હા, પણ પ્રશ્ન ખબર પડી ને તમને બધાને? યસ, ઓકે. એટલે કેવળ અંગીકારથી જ આપણે ગોપીશ થઈ જઈશું, વલ્લભી એટલે પ્રિય થઈ જઈશું પ્રભુના, એવો તમારો ક્વેશ્ચન છે? આ જમેલા એટલે આ બધું તમે અવાજ ગતો રહ્યો. સમર્પણ, શરણાગતિ, ભક્તિ. અવાજ જતો રહેશે સ્મિતાબેન સરૈયાનો, બટ એની હાઉ યસ, આન્સર ઇઝ યસ. ઓકે, સો અહીંયા કહે છે તત્કથમ, આ ગોકુલનાથજીના વચન, તત્કથમ આચાર્ય પ્રકટિત માર્ગે કેવલ આચાર્ય અંગીકાર માત્રેણ તત્ફલ સિદ્ધિ. સમજમાં આવ્યું કે નહીં? આટલા મોટો જમેલો છે સાધનોનો, આટલા બધા તો સાધનો કરવા પડતા હોય છે, ત્યારે તો જઈને પુષ્ટિ માર્ગીય ફલ સિદ્ધ થાય છે. ઇન્દુબેન તમારું વિડીયો ચાલુ થઈ ગયો. આટલા બધા સાધનો કરવાથી તો ફલ સિદ્ધ થાય છે. તો અહીંયા તમે નામમાં જુઓ, અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ, તો કોઈ આચાર્ય પ્રકટિત માર્ગમાં કેવલ આચાર્ય અંગીકાર માત્રથી જ બધું સિદ્ધ કેવી રીતે થઈ જાય? ઓડ, સમથિંગ લફડા છે, કઈક લફડા છે. આવું ન કેવું જોઈએ, અથવા કેવું જોઈએ તો કેવી રીતે થાય છે? બરાબર?
કઈ રીતે આવું બધું શક્ય છે? કઈ રીતે? પ્રમેય બલથી ના, જવાબ નથી જોઈતો મારે, ક્વેશ્ચન સમજી લો બસ ખાલી. તો તત્ર આહુ, તેથી કરીને હવે આ નેક્સ્ટ નામ કહેવામાં આવી રહ્યું છે અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ અંગીકૃતૌ સમર્યાદ. આ બંને નામના જોડલાને સમજશો ને તો જ આ પ્રશ્નનો કોન્ટેક્સ્ટ જે છે સમજમાં આવશે. જોડલો નહીં સમજો ને, એકલું પૃથકતયા અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ એટલું જ જોશો તો વધારે પ્રશ્ન પર પ્રશ્ન થશે. કરે હમણાં તો તમે એમ કહ્યું કે અંગીકાર માત્રથી આટલું બધું સિદ્ધ થઈ જાય તો કરવાની શી જરૂર? તો ફરી પાછું નામે પાછું એનું એ જ કહો છો. તો બંને જોડલાને સમજીને સંદર્ભમાં લો. જોડલો જે છે ને અંગીકૃત્ય ગોપીશ વલ્લભીકૃત માનવ અને અંગીકૃતૌ સમર્યાદ, આ બંનેને કોન્ટેક્સ્ટ માઇન્ડમાં રાખવાનું. આ બંનેને માઇન્ડમાં રાખવાનું. ઓકે, એ બંનેને સમજવા માટેનો આ નનું છે, આ જે પ્રશ્ન કરી રહ્યા છે. ઓકે, તો પ્રશ્ન થયો તો જવાબ મળશે. પ્રશ્ન થઈ, સમજમાં આવી ગઈ? હા, હવે આગળ જઈએ. ઓકે, સરસ. ચલો નેક્સ્ટ. તો હવે અહીંયા બીજા ટીકાકારો શું કહે છે ઉત્થાનિકાને? નનો આચાર્યાસ્તુ. એ થોડું ટીકા લ્યો ને ત્યારે લ્યો તો સારું પડશે. રાઈટ. આ ઉત્થાનિકા બીજી છે ને? નથી, એમ નહીં, તમે જે બીજી ઉત્થાનિકા લો છો ને, હા, એ ટીકા સાથે લ્યો ને જયારે ટીકા આપણે કરવી હોય ને. અચ્છા, હા હા, ઠીક, તો સારું પડશે. હા હા, એટલે પેલું સંદર્ભ રહ્યા છે. ઠીક છે. તો હા, તો હવે તો ગોકુલનાથજી ની જ લઉં તો ટીકા. આમાં ધવલભાઈ મને કેમ પાના નંબર માં આવતું નથી બરાબર? અહીંયા અંગીકૃતે ગોપીશ વલ્લભીકૃત માનવ અંગીકૃતો સમર્યાદો, એસી પાના નંબર માં પણ એ આવી નથી રહ્યું મારે. તમે જોઈ લેજો, પાના નંબર અત્યારે ડિસ્કસ કરવાની આવશ્યકતા નથી. જો આગળ પાછળ કરીને. હા, મને ખબર નથી પાના નંબર તમે કઈ પુસ્તકે. ગોખલે વાકસુધામ 25 પાન છે. ઓકે, ચાલ, ઓકે ઓકે, લેટ્સ હોલ્ડ. આપણે આગળ જઈએ. અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ. અચ્છા, એનો નામનો અનુસંધાન તો ખબર પડી ગઈ. મેં તમને સંધિ વિચ્છેદ કરીને સમજાવ્યો કે સંધિ વિચ્છેદ કરો. કોઈને આવડે છે? કરો, નામનો અર્થ કરવો હોય તો. અંગીકૃત એવ વલ્લભીકૃત માનવ. લફડો છે, ફરીથી બીજા કોઈ ટ્રાય કરે. કુછ લફડા હે અંદર. કોપી સર રહી ગયું, સોરી. કોપી ઇઝ. ઓકે, બીજા કોઈ બોલે? નાઇસ ટ્રાય, પણ પૂરું સાચું નથી હજુ પણ. બીજે કોઈ? અંગીકૃતિ એવા વલ્લભી કોપી શબ્દ અંગીકૃતિ ગોપી ઈશા વલ્લભીકૃત માનવ. પહેલું શું બોલ્યા? અંગીકૃતિ એવા ગોપી ઈશા વલ્લભીકૃત માનવ. વેરી ગુડ, હવે બરાબર થયું. અંગીકૃતિ એવા કયો નિયમ છે? કોઈને ખ્યાલ છે? હા, અંગીકૃતિ પ્લસ એવ. મને બહુ નથી આવડતું. સોરી, આઈ એમ ડ્રાઇવિંગ. ના, મારું નામ નિશા છે. બસ હવે બોલો. હેલો, બોલો. હા, એટલે મને બહુ સંસ્કૃત નથી આવડતું, પણ અંગીકૃત્ય છે ને તો યનો અને ઈ કર્યો ને તો એને તની સાથે જોડી દીધો, એટલે અંગીકૃતિ એવા ગોપી. તની જોડે નથી જોડાતો. તની જોડે નથી.
ઓકે નેક્સ્ટ બીજા યણ સંધિ છે પરેશભાઈ બરાબર. કિશોરીબેન તમે અનમ્યુટ કરો છો ને તો બહુ જ એકો આવે છે. કિશોરીબેન તમે લાગે તમારે બોલવું છે ને પણ બહુ જ એકો આવે છે. બે ફોન થી જોઈન થયા હોય ને તો એકો બહુ આવશે. હા કિશોરીબેન તમારે અનમ્યુટ કરો છો ને ત્યારે બહુ એકો ચાલુ થઈ જાય છે. તમે જોજો જરા તમારો ફોન. તમે 2 ફોન થી જોઈન થયા લાગો છો. યસ પરેશભાઈ અને જાગૃતિબેન બરાબર ઈકો અણી છે. ચલો નેક્સ્ટ. અંગીકૃતો સમર્યાદો એનો સંધિ વિચ્છેદ કરો. અંગીકૃત સમર્યાદો. રોંગ. નો રોંગ. નેક્સ્ટ. પરેશભાઈ ખ્યાલ નથી આવતો. જાગૃતિબેન નહીં અંગીકૃત જ આવે છે. અંગીકૃત તમે ના પાડો છો. અંગીકૃત તો ના આવે. અંગીકૃત હતો. નો રોંગ. નો રોંગ. ઓકે અંગીકૃતો નો અંગીકૃતો જ રહેશે કે વિભક્તિ છે એની અંદર એટલે તેને છોડી નહીં શકાય. સમર્યાદ થઈ જશે. સમર્યાદોનો સમર્યાદ વિસર્ગ થઈ જશે પાછળ. ઓકે હવે એનો અર્થ જોઈ લો. અંગીકૃતિ એવ આવું થયું હતું ને નિશાબેને કર્યું હતું ને અંગીકૃતિ એવ. તો અંગીકૃતિ એવ નો અર્થ શું થાય ગુજરાતીમાં? અંગીકાર કરવાથી જ એવા જ આવ્યો. તો અંગીકૃતિ દ્વારા જ અંગીકૃતિથી જ એમ પણ સમજી શકાય. તો અંગીકૃતિ કોની અંગીકૃતિ? જીવની. કોના દ્વારા અંગીકૃતિ? મહાપ્રભુજી દ્વારા. બરાબર એટલું છે. અચ્છા તો એનો એ અંગીકૃતિ થી જ થી શું થશે? ગોપીશ વલ્લભ. તો ગોપીશ વલ્લભીકૃત થઈ જશે. ગોપીશ વલ્લભીકૃત નો અર્થ પ્રિય કરશે. વલ્લભ નો અર્થ થાય છે પ્રિય થવું. તો ગોપીશ વલ્લભ એટલે ગોપીશ જે કૃષ્ણ એમના પ્રિય થઈ જશો. શું કરવાથી? મહાપ્રભુજી દ્વારા અંગીકાર માત્ર થવાથી ગોપીશ વલ્લભ થઈ જાવ. આ માનવ એટલે શું? મનુષ્ય દૈવી જીવોને બધા મનુષ્યની અંગીકૃતિ માત્ર થી ગોપીશ વલ્લભીકૃત થઈ જશે કે જેનું વરણ છે ઓકે. એટલે માનવ શબ્દ જે છે એ કોના પરક લઈશું? દેવી જીવ પર. એક્ઝેક્ટલી. ઓકે સો ઓકે આ તમે ધ્યાનમાં રાખજો. આ જે નામનું જે ટ્રાન્સલેશન જે છે એ ધ્યાનમાં રાખજો. હવે અહીંયા આગળ ગોકુલનાથજી શરૂ કરી રહ્યા છે કે અત્ર અયમ આશય. અહીંયા આશય છે. શું આશય છે? પેલો પ્રશ્ન યાદ રાખજો. પ્રશ્ન મેં હમણાં સમજાયો હતો ને જે આટલા બધા જમેલા કરવા પછી તો ફલ મળે છે ને જમેલા તમે નથી કરવાનું કેતા. ખાલી અંગીકાર માત્રથી થઈ જશે. બધું સિદ્ધ થઈ જશે અંગીકારમાં. તો આપણે જમેલા કરવાની જરૂર, સાધન કરવાની જરૂર જ નથી. તો પ્રશ્ન થયો ને એ પ્રશ્નનો અનુસંધાનમાં જવાબ છે. હા એ પ્રશ્ન ધ્યાનમાં રાખજો. સર્વાત્મ ભાવમાં કોણ બનેગા કરોડપતિ શરૂ થયું ત્યારે બધાને ખબર
સર્વાત્મ ભાવાદીનામપી ફલસિદ્ધૌ ભક્તેષુ ભગવત પ્રિયત્વમ એવ હેતુઃ નાન્ય અસ્તિ ઇતિ નિશ્ચયઃ. હવે શું કહી રહ્યા છે? કે સર્વાત્મ ભાવાદીનામ અપી નામ નથી ભાવાદીના તૃતીયા છે. તો સર્વાત્મ ભાવાદીના અપી ફલસિદ્ધૌ ભક્તેષુ ભગવત પ્રિયત્વમેવ હેતુ નાન્યો અસ્તિ ઇતિ નિશ્ચયઃ. ભગવત પ્રિયત્વમ કેવલ ફલમાર્ગીય શુદ્ધ પુષ્ટિ માર્ગ પ્રવર્તકાચાર્ય અંગીકારેણૈવ ચેત સિદ્ધમ કિમ સાધનાંતર કથનેન ઇતિ અતઃ ઉક્તમ અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભી કૃતમાનવઃ. થોડુંક જે સંશય છે ને જે એને થોડો વધારે વિશદીકરણ કરેલો છે. તો સંશયને જ થોડુંક વધારે એમને સમજાયો છે અને પછી એમનો જવાબ આપેલો છે. એટલે હજુ જવાબ નથી આપી રહ્યા. ફર્સ્ટ 2 લાઈનમાં જવાબ નથી. એ કહી રહ્યા છે સર્વાત્મ ભાવાદીના આપી ફલસિદ્ધો ભક્તેષુ ભગવત પ્રિયત્વમ એવ હેતુ. સર્વાત્મ ભાવ આદિ જે છે, સર્વાત્મ ભાવ આદિ દ્વારા જે ફલસિદ્ધિની વાત છે તે ફલસિદ્ધિમાં જે ભક્તોમાં જે ભગવાનની પ્રિયતા રૂપ જે છે એ સિદ્ધ કરવાનો હેતુ છે. ભગવાનને પ્રિય કઈ રીતે બને, ભગવાનને કઈ રીતે હું પ્રિય બની શકું, અલ્ટિમેટ ગોલ એ છે. અલ્ટિમેટ ગોલ એ છે કે એક મહાપ્રભુજીનું વચન છે ષોડશ ગ્રંથમાં, જો કોઈને યાદ હોય તો, કે ભગવદીયત્વેન કયો છે? તમે ભગવદીય થઈ ગયા તો બહુ મોટી નથી વાત, પણ તમે ભગવાનનું કાર્ય કરી રહ્યા છો એ મોટી વાત છે. ક્યાં છે સ્ટેટમેન્ટ? યાદ છે કોઈને? એ ષોડશ ગ્રંથમાં નથી ધવલભાઈ. હા, ષોડશ ગ્રંથમાં નથી. સુબોધનીજી નું વાક્ય છે કે ભગવદી થઈ ગયા એ ઘરમાં રહેવાની કોઈ યોગ્યતા સંપાદન નથી કરતું, પણ ભગવત કાર્યાર્થવા, ભગવત સેવાર્થવા, ભગવાનની સેવા માટે જો રહેતા હોય તો એ બરાબર છે, પણ ભગવદી થઈ જવું એ કોઈ ઘરમાં રહેવાનું કોઈ લાયસન્સ નથી. યસ, આ ખ્યાલ આવે ને તમને? એટલે ભગવાનનું કાર્ય કરવું, ભગવાનનું કાર્ય કરવું, ભગવત પ્રિયત્વમ એવ હેતુ. તો ભગવદીય થઈ ગયા અને સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ ગયો, તો નેસેસરી થોડી છે કે ભગવાનનું કાર્ય તમે કરી રહ્યા છો, નેસેસરી નથી. તો અહીંયા કહેવાનો આશય છે, અહીંયા એવો કહેવાનો આશય નહીં સમજી જતા કે ભગવદીય ન થવું એટલે કે ભગવદીયપણું જે છે એ ખરાબ કોઈક છે વસ્તુ, એવું નહીં સમજવું. એને કોઈ નિંદાર્થ નથી આ. ઓકે, પણ કહેવાનો આશય એ છે કે ભગવત પ્રિયત્વ જે સંપાદન કઈ રીતે થઈ શકે, તો એમાં એ કહી રહ્યા છે કે સર્વાત્મ ભાવાદિના અપી ફલસિદ્ધૌ ભક્તેષુ ભગવત પ્રિયત્વમેવ હેતુ. ભગવાનની પ્રિયતાને કેળવવા માટે તો આ બધા સાધનોની અપેક્ષા છે. નાન્યો અસ્તિત્વ નિશ્ચય, તો જો આ બધા સાધનોની કોઈ જ જરૂર ના હોય ને ખાલી અંગીકાર માત્રથી, એટલે કે ભગવત પ્રિયત્વમ, આ ભગવત પ્રિયત્વ જે છે કેવલ ફલમાર્ગીય શુદ્ધ પુષ્ટિ માર્ગ પ્રવર્તકાચાર્ય અંગીકારેણૈવ ચેત સિદ્ધમ. જો આ બધું આખી સાધન પ્રણાલી ને જે વ્યવસ્થિત રીતે મહાપ્રભુજીએ અહીંયા મૂકી છે કે આમ 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 કરો પછી ફલ સિદ્ધ થાય,
એ આખી સાધન પ્રણાલીને ઉચ્છેદ કરીને અને કેવલ એમ કહી દેવું કે ભગવાનની પ્રિયતા જો કેળવવી હોય તો આ હાઈવે કે શોર્ટકટ ઇન્સ્ટન્ટ જો લેવું હોય ફલ અને ભગવાનની પ્રિયતાને સિદ્ધ કરવું હોય તો શોર્ટકટ શું આપ્યો કે શુદ્ધ પુષ્ટિ માર્ગીય પ્રવર્તકાચાર્ય શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી આવા આચાર્ય ત્રયની અંગીકાર માત્રથી જ આ બધું સિદ્ધ થઈ જશે. ઇતિ ચેત સિદ્ધમ કિમ સાધનાંતર કથનેન, તો પછી સાધનાંતર એટલે કે અન્ય સાધનોનું ઉપદેશ ષોડશ ગ્રંથમાં અને સર્વ નિર્ણય પ્રકરણમાં સાધન પ્રકરણની અંદર ને ઇત્યાદિ અન્ય ગ્રંથોની અંદર અન્ય સાધનોનું વર્ણન કેમ કર્યું? ખાલી ભગવાનની પ્રિયતા કેળવવા માટે ખાલી આચાર્યની અંગીકાર માત્રથી બધું સિદ્ધ થઈ જાય, આટલા બધા જમેલાની કોઈ જરૂર નથી એવો પ્રશ્ન થાય. એના માટે ક્લેરિફિકેશન કરવા માટે અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ એ અહીંયા નામ આવેલું છે. ઓકે, એ અહીંયા ફર્સ્ટ 4 લાઈન ની અંદર કહી રહ્યા છે. તો કહી રહ્યા છે ભાઈ એનાથી કઈ રીતે ખુલાસો થયો? આ તો વધારે કહી રહ્યા છે કે અંગીકાર માત્રથી જ બધું, તો ખુલાસો કઈ થાય છે આ સંશયનો? તો કે છે નહીં, અત્ર ભગવન નામાંતરમ અનુક્ત્વા યદ ગોપીશ પદોપાદાનમ તદ પ્રભોઃ એતદ ભક્ત સંબંધી લીલા પરવશત્વાત આચાર્યાણામપી એતલ લીલા પરવશત્વેન તન મધ્યપાતિત્વેન અતિપ્રિયત્વાત કૃપયા તદ અંગીકૃતેષુ સ્વમાર્ગીય પ્રભુ પ્રિયત્વે કિમ વક્તવ્યમ ઇતિ એતદ જ્ઞાપનાર્થમ ઉક્તમ અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવઃ ઇતિ. આનો જવાબ, આ જવાબ છે. પેલો સંશય હતો, હવે આ જવાબ છે. આટલો પોર્શન. હવે જવાબની અંદર જો શું કહે છે કે અત્ર ભગવત નામાનંતરમ, કે ભગવાનનું નામ ક્યાં આવ્યું અંદર નામની અંદર? અંગીકૃત્ય એવ ગોપીશ વલ્લભીકૃત માનવ. ભાવેશભાઈ નહીં બોલતા, બીજાને વિચાર કરવા દેજો. અમને અહીંયા ભગવાનનું નામ ક્યાં આવ્યું? ગોપીશ. અંગીકૃત્ય એવ ગોપીશ વલ્લભીકૃત માનવ ની અંદર ભગવાનનું નામ ક્યાં આવ્યું? ગોપીશ. ગોપીશ ભગવાનનું નામ છે ને. હવે શું ક્વેશ્ચન રેઝ કરી રહ્યા છે કે ગોપીશ જ કેમ? એમ કેવું જોઈતું હતું ને કે અંગીકૃત્યૈવ કૃષ્ણ વલ્લભીકૃત માનવ, અથવા એવું કઈક કેવું જોઈતું. છંદ ભંગ થશે પણ ઇટ્સ ફાઇન, બીજો કોઈક નામ લઈ આવો છંદને બરાબર રાખવા માટે. ગોપીશ જ કેમ નામની અંદર ભગવાનનું નામ સિલેક્ટ કરવામાં આવ્યું? ગોપીશ જ કેમ? બરાબર, એ ક્વેશ્ચન અહીંયા કરી રહ્યા છે. તો ગોપીશ વલ્લભી કેવા ભગવાન? જે ભગવાન ગોપીના ઈશ છે. તો જેમ ભગવાનનું નામ છે યશોદોત્સંગ લાલિત કૃષ્ણ, તો યશોદાજીને ઇન્વોક કરવા જોઈતા હતા. અથવા નંદરાજ કુમાર, તો નંદરાયજીને ઇન્વોક કરવા જોઈતા હતા. પુત્રનું નામ તો માતા પિતાના નામથી જોડાયેલું હોવું જોઈએ. આવ્યું. અથવા તો કોઈ અસુર મારણના કારણે ભગવાનનું નામ જે છે કેશવ ઇત્યાદિ, મધુસૂદન ઇત્યાદિ એવા નામ રાખવા અહીંયા રિફર કરવા જોઈતા હતા. આ અહીંયા ગોપીશ નામ જ કેમ સિલેક્ટ કર્યું? ઓકે, તો અહીંયા કહે છે કે અત્ર ભગવન નામાનંતરમ અનુક્ત્વા યદ ગોપીશ પદોપાદાનમ તત્ પ્રભોઃ એતદ ભક્ત સંબંધી લીલા પરવશત્વાત. ભગવત સંબંધી લીલા. ગોપીશ શબ્દ નામ કેમ આપ્યો? યશોદોત્સન નહીં, રોહિણી પુત્ર નહીં, ગોપી યશોદા પુત્ર નહીં, યશોદાનંદન નહીં, નંદસુનું નહીં, કશું જ નહીં.
ગોપીશ. કેમ કે ગોપીના સાથે જે પ્રકારનો ભગવાનનો જે સંબંધ જે છે એને અહીંયા રિફર કરવાનો અહીંયા આશય છે શ્રી ગુસાઈજીનો. હવે ગોપીના સાથે ભગવાનનો સંબંધ કેવો છે બોલો? લીલાત્મક છે. લીલાત્મક તો છે, ઠીક છે, પણ શુદ્ધ પ્રેમ એ પણ ઠીક છે. પછી બીજું કઈ બીજું આવે છે? ઠીક છે, પ્રભુ એને યસ કરેક્ટ. અંદર લખ્યું છે શુદ્ધ પુષ્ટિ. અંદર લખ્યું છે લીલા પરવશ. લીલા પરવશ નહીં. હા લીલા, ઠીક છે, લીલા પરવશ પણ તમે કહે બરાબર છે. ચાલો બરાબર છે. પરવશત્વાદ એટલે કે અહમ ભક્તવશ્ય. અહમ ભક્તવશ્ય, ભક્તની ઈચ્છા અનુસાર જયારે ભગવાન બિહેવ કરે, ભગવાનની ઈચ્છા અનુસાર ભક્ત બિહેવ કરે એ ઠીક છે, પણ જયારે ભક્તની ઈચ્છા અનુસાર ભગવાન બિહેવ કરે અહમ ભક્તવશ્ય, તો એ મહાપુષ્ટિ છે, મહદ પુષ્ટિ છે. અને જો કે ભગવાન જે છે એ ઘણા બધા પ્રકારના જે લીલા કાલ દરમિયાન જેવા ભક્તો છે એનાથી પરવશ થયા છે. ઇવન યશોદાજીથી પણ પરવશ થયા છે દામોદર લીલાના અંતર્ગત. પણ ગોપીશ શબ્દથી એક ભાવાભિવ્યક્તિ કરી રહ્યા છે, અહીંયા એક સિગ્નલ આપી રહ્યા છે કે એવા ભગવાન કે જે ભક્તથી પરવશ છે એવા ભગવાનના તમે પ્રિય થઈ શકો છો. હા, તો જે ભક્તવશ્યત્વ જે છે, પરવશત્વ જે છે એ ગોપીશ શબ્દથી વધુ સમજમાં આવે છે. કેમ કે ગોપિકાઓના સાથે તેઓ પર, જેમ કે ગોપિકાઓ કહે છે કિતવ યોષિતા, આ તો કોઈ ભગવાનને ગાળો આપે તો ભગવાન એમની સાથે જાય કે એમનીથી દૂર જાય? તમે આપણે આપીને જુઓ જરા, કિતવ કહીને જુઓ, કિતવ યોષિતા કહો તમે, કુહક કહો. કુહક શબ્દ કહે છે ને ગોપી ગીત, કહીને જો ભગવાનને કુહક. જો પછી ભગવાન તમારાથી પરવશ થાય છે કે જતા રહે છે? પેલી વાર્તાની અંદર છે કે નહીં, બિલાડીની પ્રસંગની અંદર, હા, તો એમણે એવું કહ્યું કે આટલા બધા આસુરો માર્યા તો આટલી બિલાડીથી બી ગયા. તો ભગવાન જે છે એમને એ અપ્રકટ થઈ ગયા, હવે આજથી સેવા નહીં લઈએ તો પછી વારો ત્યારે. તો અહમ ભક્તવશ્ય આવ્યું ને સમજમાં? તો ભક્તવશ્યો જે છે એ તો ગોપીશ પદથી જ વધારે ત્યાં અનુસંધાન આવી શકે છે. તો અહીંયા એમ કહે છે કે ભાઈ ગોપીશ પદનો અહીંયા અર્થ આવી રીતે જે ભક્ત સંબંધી લીલા પરવશ રૂપતા જ ગણવી અહીંયા. એટલે ભગવાન આવા છે તો કહે છે સો વોટ, તો કહે છે કે તેથી શું થઈ ગયું? ભગવાનની આ યદ્યધ્યાત ઉરુગાય વિભાવયંતી, જેવી રીતે ભક્ત જે છે એ મારી ભાવના કરે તેવી રીતે હું વિભાવિત થઈ જઉં છું. મલ્લા નામ અશનીર નણામ નરવરો ઇત્યાદિ વચનાનુસાર જેવા જેવા ભક્તો મારી ભાવના કરે તેમ હું એવો રૂપ ધારણ કરું છું. તો આ પ્રકારની જે ભક્ત ભાવાનુકૂલતા અને જે ભક્તના ઈચ્છા અનુસાર જે છે તે સ્વરૂપ લીલા ગુણનો પ્રાકટ્ય, આ પ્રકારની આખી જે ભગવાનની જે અનુભાવ જે છે, ભગવાનનો અનુભાવ જે છે એ અનુભાવને અહીંયા ઇમ્પોર્ટન્સ આપેલો છે. તો હવે તો એમ કહે છે કે હા તો શું એ ભગવાન એવા છે તો હવે એનું શું કરવાનું, અહીંયા આ નામ સાથે સંબંધ શું છે? તો કહે છે કે હા, તો કહે છે કે નહીં, એ લીલા પરવશત્વાદ છે
તેથી આચાર્યાણામપી એતલ લીલા પરવશત્વેન તન મધ્યપાતિત્વેન અતિ પ્રિયત્વાત કૃપયા તદ અંગીકૃતેષુ સ્વમાર્ગીય પ્રભુ પ્રિયત્વે કિમ વક્તવ્યમ ઇતિ. હવે અહીંયા એમ કહે છે કે ભગવાન જે છે એ ભક્તથી પરવશ છે. જોજો હા, મેથેમેટિક્સ જોજો, સમજજો. ભગવાન કોને પરવશ છે? અચ્છા, ભક્તને પરવશ છે. અને ભક્તને ભક્ત બનવું હોય તો કોનાથી પરવશ થવું પડશે? મહાપ્રભુ વલ્લભ. ભગવાનથી. ભગવાન ગોપીશ થી ને ગોપીશ ભગવાન અંદર સ્ટેટમેન્ટમાં જ છે. જો આચાર્યાણામપી એતલ લીલા પરમશત્વેન તન મધ્યપાતિત્વેન અતિ પ્રિયત્વાત કૃપયા તદ અંગીકૃતેષુ સમાર્ગીય પ્રભુ પ્રિયત્વે કિમ વક્તવ્યમ. ભગવાન જો મધ્યપાતી જીવન કરેક્ટ મહાપ્રભુજી ને મધ્યપાતિત્વ રૂપથી ભક્તોને ભગવાન સાથે જોડાવી આપે છે. કેમ કે ભગવાન પણ ભક્તથી વશ્ય છે, તો ભગવાન મધ્યપાતી જે લીલા પરિકર મધ્યપાતીને પરવશ નહીં હોય. ભગવાન જો ભક્તથી પરવશ હોય, વશ હોય, યશોદાજીથી વશ હોય, હા, ગોપિકાઓથી વશ હોય, તો ભગવાન શું મધ્યપાતી લીલા મધ્યપાતી રૂપ જે શ્રી આચાર્ય ચરણો છે તેમના પરવશ નહીં હોય? લોજિક સમજમાં આવ્યું? લોજિક આપણે સમજમાં આવ્યું? હા હા. જો ભગવાન અહમ ભક્ત વશ્યો એમ કહે છે શાસ્ત્રમાં કે હું ભક્તથી જ વશ્ય છું. નાહમ વેદહી ન તત્સમ, ભક્તિથી જ વશ્ય છું અથવા ભક્તથી વશ્ય છું. અથવા એમ ભગવાન કહે છે કે હું તો જેવું ભક્ત ભાવના કરે એવું રૂપ ધારણ કરું છું, એવું વિધાન છે. યદ્યત વિધ્યાત વૃગ એ વિભાવયંતિ તત્તદ્વપુ પ્રણયસે પ્રણયસે સદનુગ્રહાય. અચ્છા, તો ભગવાન તો ડિપેન્ડ થઈ ગયા કોની ઉપર? ભક્તની ઉપર. ભક્તની ઉપર ડિપેન્ડ થઈ ગયા. તો જો ભગવાન ભક્ત ઉપર ડિપેન્ડ થઈ શકે, પર વશ થઈ શકે, ભક્તના વશ થઈ શકે, તો કૈમુતિક ન્યાય જે લીલા પરિકર મધ્યપાતી છે, જેમ કે શ્રી યમુનાજી, શ્રી સ્વામિનીજી, આ લોકો પર તો પ્રભુ વશ હશે કે હશે જ ને. એમાં કેવું જ શું? કહેવાની જરૂર છે? યમુનાજીને જેવી રીતે એમ કહો છો શ્રી યમુનાષ્ટક ની અંદર મુકુંદ રતિવર્ધિની ઇત્યાદિ અને અષ્ટ સિદ્ધિદાતા ઇત્યાદિ વગેરે વગેરે, તો યમુનાજીની કૃપાથી બધું પ્રાપ્ત થાય એવું કહે છે. હવે કેવી રીતે પ્રાપ્ત થઈ જાય? અહીંયા આચાર્ય અંગીકાર માત્રથી પ્રાપ્ત થાય. આપણે કેવી રીતે પ્રાપ્ત થઈ જાય? અંગીકાર માત્રથી. ત્યાં યમુનાજીના કૃપા માત્રથી થઈ જાય. અરે પણ કઈ રીતે? હાવ? લીલા મધ્યપાતિત્વને તો અહીંયા લોજિક આ છે કે હમ ભક્ત વશ્ય. લોજિક આ છે. ધીસ ઇઝ ધ શાસ્ત્રીય રેફરન્સ કે ભગવાન ભક્તના વશ્ય છે, ભક્તને વશ છે. તો ભગવાન જો ભક્તોને વશ હોય તો લીલા મધ્યપાતી જે પરિકર છે એમના તો વશ હશે જ. કૈમુતિક ન્યાય. આ ખ્યાલ આવે તમને? અત્યારે જો કેટલા બધા, હું તમને એક્ઝામ્પલ આપું કઈ રીતે. મોદીની એપોઇન્ટમેન્ટ જોઈતી હોય, પ્રાઇમ મિનિસ્ટર મોદીની, તો શું કરવું પડે? એપોઇન્ટમેન્ટ મળવા માટે જોઈતી હોય, યા તો તમે એકદમ બહુ સામર્થ્યવાન વ્યક્તિ હોય, તમારામાં એટલી બધી સ્કિલ્સ હોય, અથવા તો તમે નેશન માટે કંઈક, કન્ટ્રી માટે તમે કંઈક કર્યું હોય, તમે નોબેલ પ્રાઇઝ વિન
કર્યું હોય કઈ બરાબર, તો તમે મોદીને એપોઇન્ટમેન્ટ મળે. બાકી જે આપણા જેવા સામાન્ય માણસોને મોદીની એપોઇન્ટમેન્ટ જોઈતી હોય તો શું કરવું પડે? કેટલા ઓપ્શન્સ છે? મીડિયેટર, સોલિડ મીડિયેટર પકડવા પડે. પછી અથવા મધ્યપાતી એમપી મધ્યપાતી જોઈએ, એમપી તો જોઈએ કોઈ. અચ્છા, બીજા ઓપ્શન? પીએ પર્સનલ સેક્રેટરી. ઠીક, મધ્યપાતી હજુ સેમ. સેકન્ડ બીજું હું એક્ઝામ્પલ આપું. એક મિનિટ એક્ઝામ્પલ આપો, મસ્ત છે એ. આ મજા આવશે તમને. હમણાં ખબર પડી જશે કે ગોપીશ વલ્લભી કૃત માનવ. એક મિનિટ, વિડીયો આવે તો ઠીક છે. ઓકે તમને બતાવું. અરે ક્યાં ગયા? आवाज आ रहा है? दाल तो लिख लो। हाँ, अच्छे वाला कितने का होता है? 10-20। हाँ, जो भी बना दो। हाँ, दाल तो खाएंगे, बिल्कुल खाएंगे। कलकत्ता तो कितना? 10 रुपए देना है। दुकान में आए सर, 10 रुपए देना है। नहीं भाई, ऐसा नहीं। बढ़िया बनाओ। आप बैठ सकते, दिमाग नहीं खाते हुए। हम तो ये आपका पुरानी चीजें खाने आए हैं। हाँ, अरे यही खाएंगे। हाँ, ज्यादा है, कोई बात नहीं, ज्यादा है तो ज्यादा खाएंगे. ઓકે, હવે આ પીએ ની એપોઇન્ટમેન્ટ થી આયા હતા ભાઈ? નહીં, પોતાની ઈચ્છાથી અનુગ્રહ ઈચ્છા, ભગવદ ઈચ્છા. यमे वेश वृणुते, साहेब कब मिले? साहब कैसे मिले? हाँ, जैसे ભગવદ સોલિડ વિડીયો મૂક્યો તમે, એકદમ ઇમ્પ્રેસ, આમ તમને ગળે ઉતરી જાય એવું કટક. જાલમોડી થી ખબર પડી કે સો અહીંયા કહેવાનો અર્થ એ છે કે ભગવાન ચાહે તો કોઈને પણ મળી શકે છે, અથવા ભગવાન જે મધ્યપાતી છે એને વશ છે, તો જે મધ્યપાતી કહેશે તેમ પ્રમાણે ભગવાન કરશે, એ પણ છે ઉપાય. અથવા સ્વયં ભગવાન જ ડાયરેક્ટ જ, હા ડાયરેક્ટ. તો બે છે પ્રકાર. એક તો મધ્યપાતી રૂપથી, જે તમે લોકોએ કહ્યું એમ કે કોઈ એમપી છે કે મીડિયેટર અથવા પીએ, બરાબર, વગેરેથી, અથવા સ્વયં ભગવાન પહોંચી જાય, કોઈની જરૂર નથી, બરાબર. તો અહીંયા કહેવાનો આશય એ છે કે ભગવાનની પરવશ રૂપતા અહીંયા ડિસ્પ્લે કરવામાં આવી રહી છે. ભગવાન મધ્યપાતી ભક્તોને પણ પરવશ છે, અહમ ભક્તવશ્ય. અને ભગવાન એવી જ રીતે, કેમ કે ભગવાન અહમ ભક્તવશ્ય છે, તેથી કરીને મહાપ્રભુજી પણ મધ્યપાતી, લીલા પરિકર મધ્યપાતી હોવાના કારણે સિમિલર ટુ યમુનાજી, સિમિલર ટુ વૃંદાવનમ સખી ભુવો વિતનો, સિમિલર ટુ વૃંદાવન અથવા સિમિલર ટુ યમુનાજી, એવી જ રીતે ભગવાન પણ
વશ છે. જેમ વૃંદાને વશ થઈ ગયા હતા ભગવાન, બરાબર ને? વૃંદાનો તો પ્રસંગ છે ને, જલંધર વૃંદાનો પ્રસંગ. ભગવાન વૃંદાને વશ થઈ ગયા હતા, એવી રીતે ભગવાન જે છે લીલા મધ્યપાતી રૂપ જે શ્રી યમુનાજીને વશ છે, એવી રીતે ભગવાન જે છે એ મહાપ્રભુજીને વશ છે. એત લીલા પરવશત આચાર્યાણામ અપી એત લીલા પરવશત્વેન તન મધ્યપાતિત્વેન મીડિયેટર અતિ પ્રિયત્વાદ. તો મળવા જશે કે નહીં? પીએ કહેશે કે નહીં આ મળવા યોગ્ય છે, અથવા મધ્યપાતી કે નહીં મળવા યોગ્ય છે, તો મળવા જશે કે નહીં મોદી? જશે. અથવા પીએ ન કે ચલો બીજો કેસ, એમ જ પહોંચી જાય. આજે એમ ઝાલમુડીની અંદર મેં તમને કહ્યું પરવશ બતાવ્યો પેલો વિડીયો, બરાબર ને? તો બંને પોસિબલ છે. પણ આ ઝાલમુડીના પ્રસંગો બહુ રોજ રોજ આવે છે ના, ક્યારેક ક્યારેક જ હોય, ક્યારેક ક્યારેક વન્સ ઇન અ બ્લુ મૂન, વન્સ ઇન અ બ્લુ મૂન. એની પર રાહ જોઈને બેસી શકાય કે હવે આપણા બીજો ઝાલમુડી આવે ત્યાં ઝાલમુડીની દુકાનો ચાલુ કરી દઈએ? ખ્યાલ આવે? તો એવું તો ના કરી શકાય. આવ્યું સમયમાં? તો અહીંયા અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ હતી. કહેવાનો આશય એ છે કે જો ભગવાન ભક્તને પરવશ થઈ શકે છે તો ભગવાન લીલા મધ્યપાતી રૂપ જે આચાર્ય ચરણોને વશ નહીં થઈ શકે? થઈ શકે, બાય ડિફોલ્ટ થઈ શકે. કૈમુતિ કન્યા થઈ જ શકે. તમે એમ કેમ કહો છો કે આચાર્ય ચરણો કોણ છે? અરે ભગવાન સામાન્ય ભક્તને પણ વશ થઈ જતા હોય, સામાન્ય ભક્તને પણ વશ છે ભગવાન. આવ્યું સમજમાં? તો અહીંયા પુષ્ટિ માર્ગીય જે અનુસરણ કરતા જે જીવ, એને સાધન ખંખેરી નાખવાનો ઉપદેશ નથી. ખંખેરી તો બધા સાધન, ઝાલમુડીઓ ચાલુ કરતો દુકાનો, પછી જયારે બેસી રહો ગમે ત્યારે આવે મોદીજી તમારી દુકાનમાં ખાવા, એની રાહ જુઓ. એવું નથી, એ ઉપદેશ નથી આપવા માંગી રહ્યા અંગીકૃત્ય ગોપીશ વલ્લભી કે જે મહાપ્રભુજીની કૃપાથી બધું થઈ જશે એટલે આપણે કઈ કરવા ધરવાનું નહીં, બેસી રહો શાંતિથી. ન તો શરણાગતિ કરો, ન તો સમર્પણ કરો, ન તો કશું કરવાની જરૂર. અંગીકારેણ માત્રેણ ગોપીશ વલ્લભી કૃત માનવ. તો તાત્પર્યાર્થ એ નીકળી રહ્યો છે કે બેસી રહો, અથવા તાત્પર્ય એમ નીકળી રહ્યો છે કે હું ભક્તને પરવશ છું એટલે મહાપ્રભુજીના વશ છું, એ તાત્પર્યાર્થ નીકળી રહ્યો છે. ભગવાનની સામર્થ્ય છે એ તાત્પર્યાર્થ નીકળી રહ્યો છે કે જીવની નિસ્સાધન થઈ જવું, નિસ્સાધન રહેવું, એ તાત્પર્યાર્થ નીકળી રહ્યો છે. તાત્પર્યાર્થ શું નીકળી રહ્યો છે ખબર પડી? સમજમાં આવે? શું કહેવા માંગુ છું? અનિસાધન થઈ જવું, રહેવું નહીં. લીલા મધ્યપાતીને વર્ષે હું શું ભગવત ઈચ્છા. અરે ભગવત ઈચ્છા તો બધામાં છે. ભગવત ઈચ્છા ને બધું ન કરી શકાય. હું તમને ક્વેશ્ચન શું પૂછું છું કે અંગીકૃત્ય ગોપીશ વલ્લભી કૃત માનવ, આ નામથી તાત્પર્ય શું નીકળી રહ્યો છે? કહેના ક્યાં ચાહતે હો? તો કહેના ક્યાં ચાહતે માં બે ઓપ્શન છે. શું એ તાત્પર્ય છે કે ભગવાન કેટલા ભક્તથી પરવશ છે? એક આ તાત્પર્ય. અથવા તો બીજું તાત્પર્ય એવું છે કે ના ના આપણે કઈ કરવા ધરવાનું નહીં, બેસી જ રહેવાનું. મહાપ્રભુજી જયારે કૃપા કરશે ત્યારે ગોપીશના વલ્લભ થઈ જશે. ઓપ્શન એ કે ઓપ્શન બી? ઓપ્શન હવે ખબર પડી? ઓપ્શન એ છે
એમાં ભક્તની ક્રિયા બી આવી જાય ને કે ભક્તે બી કરવાનું છે એમ ભક્ત બનવું પડે ને ઠાકોરજી ભક્ત પરવશ બને તો ભક્તને પરવશ ક્યારે બને જ્યારે ભક્ત એવું કરે ત્યારે કરેક્ટ એટલે ઓપ્શન એ કહેવાનો તાત્પર્ય છે પેલો ઓપ્શન બી સમજી જાય છે ઘણા લોકો અંગીકાર એક મિનિટ અંગીકાર માત્રથી જ બધું થઈ જવાનું છે અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃતમાં અંગીકાર થઈ જાય એટલે બધું થઈ ગયું બ્રહ્મ સંબંધ લઈ લીધો એટલે પૂરું કહે છે ને બધા કે હવે બ્રહ્મ સંબંધ લઈ લીધો એટલે હવે આપણા ગોલોક ની અંદર વિઝા નક્કી સ્ટેમ્પ થઈ ગયો એટલે એવું નથી અહીંયા એ કહેવાનો અર્થ જ નથી અહીંયા કહેવાનો અર્થ છે કે અહમ ભક્ત પરવશત્વ અહમ ભક્ત વશ્ય આ ભગવાનની સામર્થ્યનું અનુવાદ છે અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ કેમ કે ભગવાન પરવશ છે ભક્તોને એવી જ રીતે ભગવાન મહાપ્રભુજી થી વશ છે એવી જ રીતે ભગવાન યમુનાજી થી વશ છે એ વશ થવાના કારણે લીલા મધ્યપાતિત્વ રૂપેણ જેમ યમુનાજી જે છે અષ્ટસિદ્ધિ દાત્રી છે તેવી જ રીતે મહાપ્રભુજી વૃંદાવન પ્રિયા મહાપ્રભુજી જે છે એ ભગવાન તરફ લઈ જઈને ભગવાનના પ્રિયકરણ કરે છે પ્રિયકરણ કરવાની પ્રોસેસ મહાપ્રભુજી કરે છે તો એમાં તો કોઈ બેમત નથી એબ્સોલ્યુટલી કૈમુતિ કન્યા એને તો કરી આમનામાં એ હોવું જ જોઈએ સામર્થ્ય તો એ તો વાત બરાબર છે પણ એના કારણે પછી એમ કહો કે ભાઈ ભગવાન તો ખાલી એમના અંગીકાર માત્ર થી ગ્રહણ થાય છે એટલે આપણે ડામીસ જ થઈ જવું ડામીસ થવું નફટ થઈ જવું એના નફટ હવે એને જે એમને અંગીકાર કર્યો તો કરશે આપણે કઈ કરવાની જરૂર નહીં તો નફટ ના થવાય એવી રીતે તો એ તાત્પર્ય અર્થ નથી તાત્પર્ય નિસ્સાધન થવાનો નથી નિસ્સાધન ભાવનો છે થઈ નહીં જવાનું નિસ્સાધન થઈ નહીં જવાનું નિસ્સાધન કે આજથી હવે અમે સાધન નહીં કરીએ પૂરું નથિંગ ડુઈંગ ન તો સમર્પણ ન તો સેવા ન તો ભક્તિ ન તો શરણાગતિ કઈ નહીં નિસ્સાધન આ તો નિસ્સાધનતાનો માર્ગ છે અરે નિસ્સાધન તો નથી માર્ગ નિસ્સાધન ભાવનો માર્ગ છે ધ સેન્ટિમેન્ટ હેઝ ટુ બી નિસ્સાધન નોટ ધ એકચ્યુઅલ કૃતિ તો કરવી પડશે કે નહીં કામ તો કરવું પડશે કે નહીં યસ યસ ક્યાં એટલે અહીંયા એક ક્લેરિફાય કરીએ ગોકુલનાથજી અરે કહે છે કે અતિ પ્રિયત્વાત કૃપયા તદ અંગીકૃતેષુ સમાર્ગ્ય પ્રભુ પ્રિયત્વે કિમ વક્તવ્યમ ઇતિ એતદ જ્ઞાપનાર્થમ ઉક્તમ અંગીકૃત્ય આ ભગવાનનો ગુણ ને અહીંયા કહેવા માંગવા માટે અહીંયા એવું કહી રહ્યા છે તમને નિસાધન બનાવવા માટે નથી કહી રહ્યા ઓકે આ પહેલું સમજી લેવું જોઈએ નહીં તો અહીંયા ગડબડ ગોટાળો થઈ જાય આ બીજું કહે છે કે નનુ અંગીકૃત કપ પ્રકાર હવે ક્વેશ્ચન એ આવે છે કે મહાપ્રભુજી દ્વારા અંગીકાર કરેલા જે હોય એમને ભગવાનની પ્રિયત્વનું સંપાદન થઈ જાય ચલો સારું સરસ પણ ભગવાન રેકમેન્ડ કોને કરે મહાપ્રભુજી ભગવાનને રેકમેન્ડ કયા માણસને રેકમેન્ડેશન કરે મહાપ્રભુજી બધાનું રેકમેન્ડેશન કરે ધવલભાઈ હમણાં જે બધું હતું કે શું શું કેવી રીતના પુષ્ટિ માર્ગના જીવો કેવા હોય બધું કેવી રીતના પૂછ્યું એ કરતા હોય એને બી રિકમેન્ડ કરીને મહાપ્રભુજી તો અંગીકૃત જીવો જે સેવા કરતા હોય કે અંગીકૃત તો બરાબર છે એટલે જે લોકોને અંગીકૃત કેવી રીતના કરે એ પૂછો છો ને તમે એ જે આપણે હમણાં જે જોઈ ગયા ને તમે કહો છો આ બધી પંચાયત કેમ કરીને જે આપણે જે રસ્તો તમે બતાવ્યો તો એ રસ્તે ચાલતા હોય તો પ્રભુ મહાપ્રભુજીને આપણે થાય અંગીકૃત કરવા લાયક છે તો પછી આપણું અંગીકૃત કરાવે પ્રભુને
સાંઈજીને આવશે અથવા આપણે ગોપીજન ના ભાવથી રહેતા હોઈએ. ઓકે, સો અહીંયા કહે છે કે બધો અંગીકૃતો કા પ્રકાર, અંગીકૃતિની પ્રકાર કયો છે? અંગીકારનો પ્રકાર તો કહે છે કે અંગીકૃતો સમર્યાદા. યોગિની બેન મ્યુટ કરો તો અંગીકૃત મહાપ્રભુજીની અંગીકૃતિ થવા માત્રથી કૃષ્ણના પ્રિય થઈ જવાય છે, વાત સાચી. પણ મહાપ્રભુજીની અંગીકૃતિ અમર્યાદિત છે કે સમર્યાદિત છે? અમર્યાદિત એટલે કે આવ જે એક મિનિટ તો અમર્યાદિત અંગીકૃતિ એટલે શું? તો મૂંડ ચેલા, આવો ચેલા મુંડો ચેલા, આય ચેલા મુંડો ચેલા. હું તમને અમર્યાદિત અંગીકૃતિ ખબર પડી તમને હું શું કહું છું? મૂંડ ચેલા, જે આવો તે લઈ આવી જાઓ, જે આવો બધા. અરી તુમાં આવો, રી તુમાં આવો, એ રીતેનો મૂંડ ચેલા. તો એ અમર્યાદિત અંગીકૃતિ. એક મિનિટ યાર, ક્યાં ગયો એ? એક મિનિટ. વિડીયો આવતો નથી મારો. એક મિનિટ. તો ક્યાં ગયો નિત્યાનંદ? એક મિનિટ. એક મિનિટ. એક મિનિટ. આમાં જોઉં છું. ચંબુ છે ને, ચંબુ. આ જો શંકરા શિવ શંકરા નિત્ય શંકરા શંભો, શંકરા શિવ શંકરા નિત્ય શંકરા. હા જો, આવો મૂંડ ચેલા, આવો જે આવે તે. ઠાકોરજીને અડી જાવ એટલે પુષ્ટ થઈ ગયા. એ રીતે બસ થઈ ગયો દીક્ષા. જાતિ ગોતો છે આવું બધું. બસ આ જો થઈ ગયો દીક્ષા. વાતો કરતા કરતા દીક્ષા થઈ જાય. આશીર્વાદ આશીર્વાદ. ક્યાંથી કાઢો ધવલભાઈ આવું બધું? બસ થઈ ગઈ દીક્ષા. થઈ ગયો બીજો દીક્ષા. સવિતુર વરેણ્યમ વરેણ્યમ ભર્ગો. આવી રીતે દીક્ષા અપાય આખા પબ્લિક ની અંદર ગાયત્રી મંત્ર ની દીક્ષા. આ જો અમર્યાદિત અંગીકૃતિ, સમજ્યા? ક્યાંથી કાઢો છો?
આ અમર્યાદિત અંગીકૃતિ છે. આવી ગાયત્રી મંત્રોપદેશ જે છે આવી રીતે માઇક પર પબ્લિકમાં ખબર છે મંત્રોપદેશ કઈ રીતે અપાય? એક મિનિટ તમને એ પણ બતાવું. એક મિનિટ. આ ચંબુના તો વિડીયો ઘણા બધા છે મારી પાસે. હું તો નિત્ય સત્સંગ કરું. નિત્યાનંદ નો સત્સંગ હું નિત્ય કરું. મારો પ્રિય છે આ એકદમ. આટલો બધો ટાઈમ ક્યાંથી કાઢો છો? ટાઈમ કાઢો જ ક્યાંથી આટલો બધો ટાઈમ? એક મિનિટ આ ક્યાં ગયા? હા કનેક્ટિવિટી બહુ સરસ કરો છો. કયા તીર્થ સ્વામી છે? સ્વામી સમર્થ ના, માધવાચાર્ય છે અત્યારના. નામ ભૂલી ગયો. નામ ભદ્રાચાર્ય ને? ના, એક મિનિટ. યાર આ તો બધા એક બરાબર આવતા જ નથી. એની અમારા સર્ચમાં જ નથી આવતું હતો. એમનું નામ હું ભૂલી ગયો. કઈ એરિયા સુધી છે એ તો કહો જરા. તો માધવા અત્યારે કરંટ માધવાચાર્ય છે. કરંટ માધવાચાર્ય એરિયા મૈસૂર મેંગ્લોર નહીં, મેંગ્લોર ની આજુ ઉડુપી છે ને? હા હા, ઉડુપી ના છે. હું નામ ભૂલી ગયો. પણ એમ એ જે દીક્ષા આપે જોજો તમે, સમરિયાદ દીક્ષા ઉડુપી ના. અને આ ચંપુ જે છે રાઘવેન્દ્ર સ્વામી ના છે ને સંપ્રદાય? વેદવર્ધના સ્વામી છે કોઈ? રાઘવેન્દ્ર સ્વામીજી ના? નો ભૂલી ગયો. નેક્સ્ટ ટાઈમ એમનું મઠ નેક્સ્ટ ટાઈમ ના. ઉડુપીમાં ઘણા બધા માધવાચાર્ય છે. ઘણા બધા એમના વારા આવે છે. એવરી 3 years કે 4 years એમનો વારા આવે છે સેવાના ઉડુપી મંદિરમાં. ભૂલી ગયો, એમનું નામ જ ભૂલી ગયો અત્યારે. પણ હું એમને નેક્સ્ટ ટાઈમ વિડીયોમાં બતાવીશ તમને. પણ આ અમર્યાદિત અંગીકૃતિ ખબર પડી પેલાને જોઈને, નિત્યાનંદ ને જોઈને? આશીર્વાદ. દીક્ષા થઈ ગઈ. આશીર્વાદ. હાથ મૂકી દીધો, દીક્ષા થઈ ગઈ. આલા કઈ આ તો કઈ આવો પણ દેખાડ્યો હતો ધવલભાઈ. કોઈ કોરિલેશન માં આગળ પણ દેખાડ્યો હતો સેમ વિડીયો. હા, આ મંત્રાલય છે. કોણ મંત્રાલય છે ને ઉડુપી એના છે? ના, નિત્યાનંદ તો કઈક બીજે જ રહે છે. કૈલાસ એનું અલગ કન્ટ્રી બનાવીને ખુદની એની વાત કરું, ઉડુપી ની વાત કરું. ના ઉડુપી નહીં. એ નથી નામ એમનું. બીજું જ નામ છે કે હું ભૂલી ગયો અત્યારે. હું ફાઇન્ડ કરી લઈશ તો. પણ કહેવાનો આશય છે કે આ નિત્યાનંદ જે છે ને એ તો ગાયત્રી મંત્ર પબ્લિક માઇક ની અંદર ગાયત્રી મંત્ર આપે. હમણાં જોયો ને, ગાયત્રી મંત્ર કે એવી રીતે અપાય? આ મંત્ર તો ગોપ્ય રખાય. કાન થાય મંત્ર. એક કાન, 4 કાન ને બીજો 5મો કાન ન આવવો જોઈએ. તો બે મંત્ર નો ભેદ નથી. તો અંગીકૃતિ જે છે એ સમર્યાદિક અથવા અમર્યાદિત. અમર્યાદિત અંગીકૃતિ થી ગોપીશ વલ્લભીકૃત માનવ ન થઈ જાય. સમજમાં આવ્યું કે નહીં?
અને એવી જ રીતે નિસ્સાધન થઈ જવાથી કઈ ગોપીશ વલ્લભીકૃત માનવ ન થઈ જવાય. જે સાધન આચાર્ય ચરણોએ આપેલા છે એ આચાર્ય ચરણોના સાધનને આચરવાથી ગોપીશ વલ્લભીકૃત માનવ થવાય. આ બંનેની એક વાક્યતા કરીને જોવાની. આ બંને નામને અલગ અલગ કરીને નહીં જોવા, બંને નામને એક જ પર્સપેક્ટિવ થી જોશો, એક સાથે જોશો કે અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ. ચલો સરસ. પણ પેલા નેક્સ્ટ નામ તો જુઓ, અંગીકૃતૌ સમર્યાદ. નેક્સ્ટ જ નામ છે સમર્યાદિત અંગીકૃતિ છે. સમર્યાદિત અંગીકૃતિ એટલે કે જેમ જે આવે તે ખપી જાય, જે આવે તે ખપી જાય એમ નહીં. જે અધિકારી હોય તે ફર્સ્ટ ઓફ ઓલ, પ્લસ જે મહાપ્રભુજી કહે છે એ પ્રમાણે જો એ કરતા હોય તો ગોપીશ વલ્લભીકૃત માનવ. એટલે નિસ્સાધન થવાનું નથી, માત્ર નિસ્સાધનતાનો ભાવ છે. તેથી કરીને સર્વ સાધનનો વૈયર્થાપત્તિ અથવા શાસ્ત્રોચ્છેદ નથી થતો. શાસ્ત્રમાં જે કહ્યું છે, ષોડશ ગ્રંથમાં જે કરવાનું એ તો કરવું જ પડશે, નહીં તો એમને એમ કઈ થવાનું નથી. વલ્લભીકૃત ગોપીશ વલ્લભીકૃત માનવ, કારણ કે અંગીકૃત સમર્યાદ છે. એટલા માટે આ સમયમાં આવી ગયું આટલું. આ પેલા નિત્યાનંદ નો વિડીયો જોઈને હા બસ. અને પેલા મોદી ઝાલમુડી નો વિડીયો જોયો તો એમાંથી ભગવાન નું સામર્થ્ય ખબર પડી. બરાબર. ધવલભાઈ જય શ્રી કૃષ્ણ. પેલા સેકન્ડ લિંક માં તો આ કશું દેખાતું જ નતું. સેકન્ડ લિંક માં કશું નતું દેખાતું. પાછું હું તો ફર્સ્ટ લિંક માં જોઈન થયો. 97 છે અત્યારે, એટલે મારો નંબર લાગી ગયો. સેકન્ડ લિંક માં ના દેખાય ને, બીજી લિંક માં ના દેખાય ને. કશું દેખાય, તમે ખાલી બોલો એ માર્ક્સ અન્ડરસ્ટેન્ડ કરીએ. પછી સેકન્ડ લિંક માં નહીં દેખાય. નહીં દેખાય. યુ આર રાઈટ. ઓકે જય યા સેકન્ડ લિંક માં છે ને પોસિબલ નથી. ઓકે ટેકનોલોજીકલી પોસિબલ નથી એટલે નહીં દેખાતું હોય. નો વરીઝ, કઈ વાંધો નહીં. હું છે ને મારો વિડીયો અપલોડ કરીશ ને આનો યુટ્યુબ ની અંદર, ત્યારે આ વિડીયો ને પ્લે કરીને રાખી દઈશ એટલે તમને જોવા મળશે. ઓકે થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓકે, એટલે ખબર પડી ગઈ ને ઝાલમુડી નો વિડીયો થી ખબર પડી કે અહમ ભક્ત પરવશ ભક્તવશ્યા. અને એટ ધ સેમ ટાઈમ અધર એક્સ્ટ્રીમ પોઈન્ટ ની અંદર છે કે ભાઈ અંગી જે ખપે આવી જાઓ, આશીર્વાદ કરીને દીક્ષા થઈ જાય ને ચરણ સ્પર્શ કરીને ઠાકોરજી પુષ્ટ થઈ જાય. આલ્યા કઈ આ અમર્યાદિત અંગીકૃતિ છે? બ્રહ્મ સંબંધ માઇક ની અંદર આપી દેવામાં આવે. પેલા બાબા બેઠો જપે જે આવે તે ખપે. હા, એટલે નિત્યાનંદે કર્યું ને, પેલા આમ કરતો તો જોયું ને તમે, આમાં જ કરે, ખાલી આમ રાખી દે એટલે દીક્ષા થઈ ગઈ. આમાં દીક્ષા થઈ ગઈ. કે આવી રીતે દીક્ષા થતી હોય તો અમર્યાદિત. એવી અંગીકૃતિથી કઈ ગોપીશ વલ્લભીકૃત નથી થઈ જવાતું. એટલું ધ્યાનમાં રાખવું છે. હજુ છે અમર્યાદિત અંગીકૃતિના તો મને ઘણા બધા વિડીયોઝ છે. તમે નેક્સ્ટ ટાઈમ બતાવીશ, મજા આવશે. બધા કેવા લલ્લુઓ છે આવે છે ને અમર્યાદિત અંગીકૃતિ વાળા, મજા આવશે. નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું. ધવલભાઈ, વેદ એકચ્યુઅલી તમે જે વાત કરી, શ્રી વેદવર્ધન તીર્થ સ્વામી છે ઉડુપી, જે ગોપ્ય મંત્ર આપે છે માધવા આપણે તમે વાત કરી ને. અચ્છા, નહીં એ મને હજુ ક્લિક નથી થતું. ના એ નથી, બીજા છે કોક હજુ પણ અમે યાદ નથી આવતું. તમે શોધીને નેક્સ્ટ ટાઈમ બતાવશો. હા, હું શોધીને બતાવીશ. પણ નેક્સ્ટ ટાઈમ આપણે વધારે વિડીયોઝ તમને બતાવીશ અમર્યાદિત અંગીકૃતિના. ચલો, ક્વેશ્ચન છે કોઈ? એક ક્વેશ્ચન છે ધવલભાઈ. તમારું મધુરાષ્ટકમ મેં 4.5 સાંભળ્યા હતા, મારો 1.5 એપિસોડ રહી ગયો. હવે મને એટલો બધો ગમ્યો, પણ તમે ખબર નહીં કઈ આવતો જ નથી. હવે એનું શું કારણ? કારણ એ છે કે મેં લઈ લીધો. યાર બહુ સરસ હતું યાર.
હવે કેવી રીતે લેવા? હવે બહુ સરસ હતું યાર. છેલ્લો 2.5 જ થઈ ગયો મારો. લઈ લીધું. આ ડોક્ટર નો તમે કીધું છે એના રીતે કેટલા બધાની આંખો ખુલી જાય જેને ન ખબર પડતી વૈષ્ણવને. એ બધી ઠીક છે. આપણે આ વિષય પર રહીએ અત્યારે. આમાં કોઈ ક્વેશ્ચન છે? સર્વોત્તમ સ્તોત્રના વિષયમાં કોઈ ક્વેશ્ચન? આ નામમાં ક્વેશ્ચન છે કોઈ? અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ. હજુ છે બીજા ટીકાકારો છે? આ તો ખાલી ગોકુલનાથજીની પર્સપેક્ટિવ છે. અમર્યાદિત ખબર પડી? અંગીકૃતિ આ તો એક પાસો છે. અમર્યાદિત અંગીકૃતિનો એક પાસો છે. હજુ ઘણા બધા પાસા છે અમર્યાદિત અંગીકૃતિના. તો અમર્યાદ અંગીકૃતિથી ગોપીશ વલ્લભી નથી થવાતું, ગોપીશના વલ્લભ નથી થવાતું. બરાબર. હવે કોઈ પણ તમને આવીને એમ કહે કે અમે તમારો અંગીકાર કરીએ તો ગોપીશ વલ્લભ થઈ જાઓ, તો તમારો જવાબ શું હશે? આ નામનો દુરુપયોગ થાય છે. આ નામનો દુરુપયોગ થાય છે. હું તમને કહું, આ નામનો દુરુપયોગ આવી રીતે થાય છે. શું કે ખબર પડી? મેં તમને શું કહ્યું? હું એક્સપ્લિસિટલી નહીં કહું કશું જ પણ તમને, પણ આ રેકોર્ડ થવા દેજો. ઘણા તકવાદીઓ, ઘણા લોકો ગુરુ વર્ગની અંદર શિષ્ય વર્ગને ભરમાવવા માટે શું કહેતા હોય છે ખબર છે તમને? અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ. હું તમારો અંગીકાર કરું પછી તમને સુબોધની લાગી જશે. આ કહેતા હોય છે. અત્યારનો ગુરુ વર્ગની વાત. મહાપ્રભુજી શ્રી ગોપીનાથજી ગુસાઈજી વિશે નથી કહેતો હું. આ અત્યારના અમુક ગુરુ વર્ગની વાત કરું છું. અમુક ગુરુ વર્ગમાં. હા, હું પણ ગુરુ વર્ગની જ વાત થઈ છે. બધું અંગીકાર માત્રથી જ અમે ગોપી. અરે શાનો અંગીકાર? અંગીકારનો મતલબ સમજો કે નહીં? અંગીકાર મતલબ તો અંગીકાર શબ્દનો પણ આપણે અર્થ સમજવો જોઈએ. અંગીકાર શબ્દનો અર્થ પણ અંગીકાર એટલે સ્વીકાર કે અંગીકાર એટલે શું? એ પણ શબ્દનો અર્થ નેક્સ્ટ ટાઈમ આપણે સમજીશું. બરાબર. પણ અહીંયા ઘણા લોકો તમને અમર્યાદિત અંગીકૃતિ ની જાળમાં ફસાઈ દેશે તમને, અને આ નામનો દુરુપયોગ કરશે કે જો મહાપ્રભુજીનું એક નામ છે અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ, એટલે અમે પણ અંગીકાર તમારો કરીએ અને પછી તમે સુબોધની તમને લાગી જશે. રોંગ. ધીસ ઇઝ અમર્યાદિત. ઓકે. અને અંગીકાર શબ્દનો અર્થ પણ શું એ જાણવો જોઈએ કે નહીં? વોટ ડુ યુ મીન બાય અંગીકાર? ખ્યાલ આવ્યો ને? એ પણ આપણે જોઈશું. આની અંદર જ છે કે અંગીકાર એટલે શું. અંદર કોઈક ટીકાકારે કહેલું છે, જરા ક્યાં ગયું? સ્વીયત્વેન પરિગ્રહ. એક ડેફિનેશન આ છે અંગીકારની. સ્વીયત્વેન પરિગ્રહ એક ડેફિનેશન. આ બીજી ડેફિનેશન છે પ્રેષ્ઠીકૃતા. નહીં, ધેટ્સ નોટ ધ ડેફિનેશન. બીજી કઈ છે?
છે. બીજી ડેફિનેશન છે, હું નેક્સ્ટ ટાઈમ આપણે લઈશું. અને અંગીકાર શબ્દનો અર્થ જુદા જુદા અર્થો છે અંગીકારના. ઓકે, એ રાખું. તો ધવલભાઈ આમાં જીવ તરફથી એવું કહી શકાય કે આપણે માર્ગાયિત થઈને બ્રહ્મ સંબંધ લઈને નિસાધનપણાનો ભાવ રાખીએ તો ગોપીજન વલ્લભ થાવ, એટલે એ થઈ શકાય એ રીતે રિવર્ટમાં એ રીતે જોઈ શકાય. કરેક્ટ. અહીંયા ઇન શોર્ટ કહેવાનો આશય એ છે શ્રી ગુસાઈજીનો કે મહાપ્રભુજીએ કહેલા માર્ગ પર ચાલવાથી કન્ફર્મેશન શું છે કે તમને પુષ્ટિ માર્ગીય ફળ મળશે. કન્ફર્મેશન શું છે? કોઈ કન્ફર્મેશન છે? કન્ફર્મેશન માટે અહીંયા કહી રહ્યા છે નહીં, ભક્ત થી પરવશ ભગવાન છે એ તો વિદિત જનરલ રૂલ ઓફ થમ છે. એમાં કઈ પુષ્ટિ માર્ગીય ને કોઈ વિશેષ કોઈ એવી કોઈ વસ્તુ નથી લઈ આવ્યા આપણે આઉટ ઓફ ધીસ વર્લ્ડ કે ખાલી પુષ્ટિ માર્ગમાં જ છે આ ભાઈ. એવું નથી ભાઈ. ઇન જનરલ શાસ્ત્રમાં વિદિત છે, લોક વેદ પ્રસિદ્ધ છે. વેદ પ્રસિદ્ધ છે. ઇન શોર્ટ લોક વેદ પ્રસિદ્ધ છે. આ લોકમાં પણ પ્રસિદ્ધ છે એબ્સોલ્યુટલી. જ્યાં ઠાકોરજી અવતરિત થાય ત્યારે ભગવાને મહત પુષ્ટિ કરીને રોહિણીજી, યશોદાજી, ગોપીઓ આ બધા પર પરવશ થઈને જેવું યજ્ઞ ધ્યા તો ઉરુગાયા એવી રીતે ભગવાને આચરણ, એવી રીતે એ લોકોનો ઉદ્ધાર કર્યો. જેવા ભક્ત તેવા ભગવાને ભક્તના ગુણ ધારણ કરીને ભક્તોનો ઉદ્ધાર કર્યો, ભક્ત પરવશત્વ. તો એવી જ રીતે મહાપ્રભુજી જે છે એ લીલા મધ્યપાતી હોવાના કારણે અને મહાપ્રભુજીની સ્વયંની એક્સેપ્ટન્સ છે કે અર્થમ તસ્ય વિવેચિતું નહીં વિભુર વૈશ્વાનરાદ વાક્પતે હે રન્યસ્તત્ર વિધાય મામ વ્યાસવત શ્રીપતિ. ભગવાને મને આજ્ઞા આપી અને ભગવાને મને વ્યાસવત આજ્ઞા આપી કે જાઓ ને નીચે જઈને ભગવતનો ગૂઢાર્થ પ્રકટ કરો. અને ભગવાને સ્વયં વાક્પતિ રૂપત્વેન જે છે મને આજ્ઞા કરી. એટલે હું વાક્પતિ રૂપથી હવે આ જે એક્સેપ્ટન્સ છે મહાપ્રભુજીનું એ લીલા મધ્યપાતિત્વ રૂપથી અને અગ્નિશ્ચકાર તત્વાર્થ દીપક. જો અહીંયા પણ એમ કે છે આ મને અગ્નિએ કહેલો આ તત્વાર્થ દીપ છે એવી રીતે કહ્યું છે ને. તો અહીંયા એ રીતે સમજી જવું જોઈએ કે મહાપ્રભુજી મધ્યપાતી છે. તેથી કરીને જો ભગવાન ભક્તનું સાંભળતો મહાપ્રભુજી તો સાંભળે જ ને. અહમ ભક્ત પરવશત્વ રૂપથી જનરલ રૂલ ઓફ થમ થી તો ભગવાન બધા જ ભક્તોથી પરવશ છે. ભક્તોથી પરવશ હોય તો મહાપ્રભુજીથી પરવશ નહીં હોય. એબ્સોલ્યુટલી. તો તેનાથી કન્ફર્મેશન મળે છે કે મહાપ્રભુજી જે કહે છે એ કરવાથી ફલ પ્રાપ્તિ થશે. પણ મહાપ્રભુજી કહે છે અમર્યાદિત કહે છે કે સમર્યાદિત કહે છે? મર્યાદા સાથેની છે. તો મર્યાદા કઈ? હવે એનું પણ આપણે જોઈશું કે કઈ કઈ મર્યાદા છે અને સમર્યાદિત અમર્યાદિત અંગીકૃતિ કેવી છે એનો પણ અહીંયા અંદર ટીકા કરવા એક્ઝામ્પલ આપેલા છે, એ પણ આપણે જોઈશું. તો ઇન શોર્ટ આ છે કહેવાનો અર્થ કે આચાર્ય ચરણોના ઉપદેશ અનુસાર ચાલશો તો ગોપીશ વલ્લભીકૃત થશો. અને આચાર્ય ચરણોના સિદ્ધાંત પ્રમાણે નહીં ચાલીને એમને બસ ખાલી એમને અંધારામાં તીર મારશો કે અમે તો બેસી રહીશું, મહાપ્રભુજીની કૃપા થશે ત્યારે કરીશું, આપણે કશું કરવાનું ધરવા નથી, અંગીકાર માત્રથી ગોપીશ વલ્લભના પ્રિય થઈ જાય છે એટલે આપણે કઈ કરવા ધરવાની જરૂર નથી, આપણે ખાલી વેલા બેઠા રહો. તો એ ખોટું છે અન્ડરસ્ટેન્ડિંગ કહેવાનો અર્થ. ચલો અહીં રાખું. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગમાં જે અંધેરો ભરોસો. દ્રઢઈન ચરણ કે साधन और नहीं यहाँ कली में जासु हो या निवेर. सूर कहा कहे द्विविधाधरो बिना मोल गोचेरो भरोसो. प्रणयन चरण के शिवल्लभादि सर्वश्री कृष्ण.